નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો વિધિ નથી એની અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાશણો, સૌ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સૌવેશેમ, પડમમ હવૈ મંગલમ, પડવામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પ્રદીપ દાદા. જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ પ્રદીપ દાદા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તારું સાઉન્ડ કેમ નથી આવતો? જય સચિદાનંદ પ્રદીપ દાદા. હાજી 15-20 મિનિટ આપણે બાળકો સાથે થોડી વાતો કરો, પછી આપણે એડલ્ટ્સ ને લઈએ. ઓકે. તો બાળકો શું પૂછે છે હવે? કઈ વાત પૂછે છે કે ડાયરેક્ટ કરવાનું છે? ડાયરેક્ટ કરવાની, તમે એમને ક્વેશ્ચન પૂછવાની તમારે છૂટ છે. જો રજની દાદા, આપણે એના મમ્મી છે તો મમ્મીને કઈ છોકરાઓ માટે પૂછવું હોય તો એ ચાલશે. દેવામ મમ્મી પૂછે તો ચાલશે ને? ક્યાં ગયા? ભૂમિબેન પ્રહર બોલો. તારા મમ્મી કશું કેવું છે? ના ના, મેં એને ઈશારો કર્યો, હવે સમજી ગઈ. ના, એ ના પાડી દે. કઈ વાંધો નહીં. નથી પૂછવું. ખુશી તારા મમ્મીને કે એમને ખબર હોય ને કે તને આ નથી ખબર, તને આ નથી ખબર, મારી બેબીને, મારા બાબાને હા, એવું કશું હોય તો મમ્મીને, નહીં તો પછી પ્રતિભાની વાત કરો. એક મિનિટ, પેલા આવ્યા કૃષ્ણા કેનેડા. બોલો. તારી મમ્મીમાં કયા? મમ્મીમાં નહીં, આપણે છોકરીઓમાં એવું લાગે કે એમના માટે કઈ પૂછવા જેવું? હા, અમારે છે કૃપા તો અન્ડરસ્ટેન્ડિંગ છે, સી ઇઝ લાઈક મોર મેચ્યોર. અને નિસ્તા છે ને સ્કૂલે જવા માટે રડતી હોય તો મારે એની માટે શું કરવાનું? ના જવા માટે. રોજ દાદાને પ્રાર્થના પણ કરું છું કે દાદા જે શાંતિથી જતું રહે તો સારું, પણ તોય રોજ સવાર પડે ને રડવાનું તો હોય જ એને. પ્રદીપ દાદા. હાજી બોલો. જો આપણે બધા છોકરાઓને જ્યાં સુધી સમજણ એને આવે નહીં બરાબર, ત્યાં સુધી એને સ્કૂલમાં જવાનું ગમે નહીં. દરેક બાળકોને ભણવાનું થાય એટલે શરૂઆતમાં એને આ પ્રોબ્લેમ આવે છે, પણ જેમ જેમ એ પછી સ્કૂલમાં જાય પછી એને 2-4 મિત્રો થાય, ત્યાં નાસ્તો મળે, પછી ધીરે ધીરે એને સમજાવે, રમવાનું મળે, બધી વસ્તુ શીખ, જેમ જેમ એને અંદર એક જાતનો આનંદ ઉભો થતો જાય પછી એને સ્કૂલ ગમે. એટલે હંમેશા દાદા ભગવાન હંમેશા એક જ વાત કરતા કે કોઈ પણ કાર્ય પાછળ એક કારણ હોય છે. શું હોય છે? જેમ કે સ્કૂલમાં જવાનું પણ એક કારણ છે અને સ્કૂલમાં નહીં જવાનું પણ એક કારણ હોય છે. એટલે કે દાદા હંમેશા બધાને સમજ આપતા હતા કે ભાઈ આપણે કેમ જવાનું અહીંયા. એને હંમેશા આ સમજ એને જેમ જેમ ફિટ થતી જાય, આપણે શું કરીએ છીએ કે જે સમજણ છે આપણને પણ એને રિપ્રેઝન્ટ કરવી જોઈએ. શું કરવું જોઈએ? કે જો તું સ્કૂલમાં જશે તો તને આ ફાયદો થશે,
ચાલ આજે તું ફરી ના જઈશ, ચાલ હું તને મૂકી આવું, તું જોજે હું તને નહીં તો પાછું લઈ આવીશ. એને અલગ અલગ સ્ટાઇલ થી બધું એના લેવલ પર, જેને દાદા કાઉન્ટર પુલી કહેતા હતા. શું કહેતા હતા કે એ લેવલ પર જઈને તમે વાત કરો ને તો એને બધી વાત ગળે ઉતરે, અને તેમ છતાં ના પણ ઉતરે એવું પણ બને. પણ છતાંય દાદા કે આપણી ફરજ એને સમજ આપવાની છે. ફોર્સ આપણને કેવું હોય કે સ્કૂલમાં જાય તો સારું, ફી ભરેલી છે, પછી એ નહીં ભણે તો આમ થશે, ત્યાં એ બધું આપણા મગજમાં બધું ચાલ્યા કરતું હોય. પણ આપણે એને એના લેવલ પર સમજાવવું જોઈએ. જેમ દાદા ભગવાનને, હા બોલો. ફી ભરે છે એ બધું તો વિચારમાં ના આવે, એને એવું જ સમજાવું, કારણ કે એને છે ને સાયન્સ ગમે, અમુક સબ્જેક્ટ ગમે, તો હું કહું કે તું સ્કૂલે ના જાય તો તને આ નહીં આવડે. દીદી તને દર વખત નહીં સમજાવે, કારણ કે એ બિઝી છે તું એનું હોમવર્ક કરવા માટે. એટલે ટેમ્પરરી માની જાય તે વખત, પણ સવાર પડે એટલે એને રડવાનું હોય જ, રડ્યા વગર સ્કૂલે ના જાય. બધું પ્રકૃતિ હોય ને થોડી, થોડું દરેકની અલગ પ્રકૃતિ, કોઈની માનની પ્રકૃતિ હોય, કોઈની જીદની પ્રકૃતિ હોય, કોઈની આળસની પ્રકૃતિ હોય, બધી જાતનો માર પડ્યો હોય. પણ આપણે એને કારણ પૂછ્યું, તને કેમ નથી જવું સ્કૂલમાં, તને શું તકલીફ છે દીકરા, તને ટીચર મળે છે? કોઈ જવાબ ના મળે, એ તો કઈક એક્સક્યુઝ કાઢે કે oh these kids are asking me so many questions, I already answered him but he's still asking me. ક્યાં તો I don't like to talk with anybody, એ ફ્રેન્ડ ના બનાવે અને કોઈની જો વાત નહીં કરવાની, એવું છે. ના હોય, બધાની અલગ અલગ સ્વભાવ હોય ને, દરેકનો સ્વભાવ અલગ અલગ હોય. પણ એ શું છે, એમ સમજ આવતી જાય ને એટલે કુદરતી રીતે એ પ્રવાહમાં ઘડાતા જાય. શું થતું જાય? એનું ઘડતર થાય ધીરે ધીરે. આ સ્કૂલોમાં ને બધે જે બધાના પરિચયમાં આવવાનું એ મૂળ કારણ શું છે? એ ઘડતર છે. કે આપણે બધાના પરિચયમાં આવીએ ને તો આપણને આપણી પ્રકૃતિની ઓળખાણ પડે કે આપણને કેવું ગમે છે, કેવું નથી ગમતું. પછી એને જેવા જેવા એના વિચારો વાળા મિત્રો એને મળી જાય ને એટલે પછી પાછું એની સાથે સેટઅપ થઈ જાય. પણ મહત્વ સમજાવવાની બહુ જરૂર છે. પછી શું બન્યું એ કુદરતમાં છે. શું છે? આપણા પ્રયત્નો બધા વ્યવહારથી પણ હોવા જોઈએ, પણ સાચી સમજ આપવી જોઈએ. કારણ કે એ જ્યારે તમે સમજ આપી હશે ને તો જેમ જેમ સમય જશે ને તો એ તમારા માટે રિસ્પેક્ટ જાગશે. કે મારા મમ્મી મને ફોર્સ નતા કરતા પણ મને સમજાવતા હતા, પણ હું તે વખતે બરાબર મેં ધ્યાન આપ્યું નહીં, એટલે આજે મારું ભવિષ્ય બગડ્યું અથવા મને આ નુકસાન થયું. તો હંમેશા એની પ્રગતિ વધારે થાય. શું થાય? પ્રગતિ વધારે થાય. એટલે આપણે શું છે, બધા ખૂણાથી સમજણ આપવાની જરૂર છે, અને તમે આપતા જ હશો જો કે. પણ મને તો આ બધું દાદા પાસેથી શીખવા અને જાણવા મળેલું છે કે દાદા હંમેશા આખી જિંદગી બધાને સમજ જ આપી કે જો ભાઈ એનું પરિણામ આ છે, જો આપણે આવું કરીએ તો આમ થાય. ખ્યાલ આવ્યો ને? પછી બીજું શું છે કે દરેક જગ્યા પર કોઈ બી કામ કરે છે માણસ, સ્કૂલમાં જવું, ના જવું, ભણવું, રમવું, એનો ઇન્ટરેસ્ટ હોય છે. શું હોય છે? ઇન્ટરેસ્ટ. એટલે દાદા શું કહે છે કે જ્યાં એને ઇન્ટરેસ્ટ પડી જાય ને એ વસ્તુમાં એને કહેવું જ ના પડે કશું. તમે જોજો. આજે તમે બરાબર છે. ભણવામાં નંબર 1 છે પણ સ્કૂલે નથી જવું, એવું છે. હા, બને એવું કઈક એવો અનુભવ થયો હોય, અથવા તો પ્રકૃતિમાં એવું હોય ને કે હવે શું જવાનું, હું તો પાસ થઈ જાઉં છું ને ઘરે ભણી જ લઉં છું ને. એની બી અંદર મન બુદ્ધિ તો બધા હોય કે ના હોય? હજુ બીજા ધોરણમાં જ છે. તો આપણને લાગે એવું, પણ એ તો ડેવલપ થાય ને બધું. બરાબર. જનરેશન બહુ હેલ્ધી માઇન્ડ છે. આપણે એવા ક્વેશ્ચન પૂછે ને તો આપણે એને જવાબ પણ ન આપી શકીએ. એટલે અંડર એસ્ટિમેટ કરવા જેવું નહીં, પણ શું છે, કારણ વગર કાર્ય હોય નહીં. પણ છતાં એની ઉંમર નાની છે તો આપણે એને સમજ આપવી જરૂર છે. શું છે? જો હું તમને કહું કે દાદા ભગવાન એ 5 આજ્ઞાની વાત કરતા અમને, હું તમને મારી જ વાત કરું છું, એટલે બધા આવી ગયા. પણ એ વારંવાર સમજાવતા, બધી વાત પણ કરતા કે આપણે જાગ્રત રહેવું જોઈએ, પુરુષાર્થ કરો, ઉપયોગમાં રહો, બધી વાત કરતા હતા. પણ હું તમે મારી જાતને આજે બેસીને જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે 5 આજ્ઞા એ મારું કેવળ જ્ઞાન ખોલનારી વસ્તુ છે. એટલે કે તમામ કર્મોના બંધનોથી મુક્ત થઈ અને જે સુખમાં, જે પદમાં દાદા રહેતા હતા એવું મારું આત્મ સ્વરૂપ ખુલ્લું થઈ શકે એવી વસ્તુ છે.
એટલે બોલાવતા હતા બી ખરા કે હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ, આટલું બધું એ બોલતા હતા. અને ઘણી બધી રીતે દાદાએ અમારી પાછળ ખટપટ કરી, ઇન્ક્લુડિંગ મહાત્મા બી બધા આવી ગયા. આપતા પુત્ર એકલા નહીં, પણ બધા આવી ગયા. પણ મને આજે રિયલાઇઝ થયું કે ઓહો, આ 5 આજ્ઞા એ કઈ રીતે અઘરી હોઈ શકે અને કેમ એને હું સિન્સિયર ન રહ્યો. પણ એનો ખટકારો હવે શરૂ થયો. તમને પોઈન્ટ સમજાય છે ને? એટલે દરેકના જીવનમાં એજ્યુકેશનની મેટર હોય, મા બાપ સાથેની ઘણી બધી વ્યવહારની બાબતો હોય, ફ્રેન્ડ સર્કલની બાબતો હોય, પણ એ ઘણીવાર માણસને એના જીવનમાં જ્યારે એને એક ક્ષણ એવી આવે છે ને, ત્યારે એને એક સ્પાર્ક થાય છે કે અરે રે, આ વાત મેં તે દાડે માની નહીં. પોઈન્ટ સમજાય છે ને તમને? જીવનમાં એવું બનતું હોય છે. એટલે તમે એને સમજાવવા કોશિશ કરજો. એની સાથે એના હૃદયમાં કંઈક એવી નેગેટિવિટી કંઈક બન્યું હોય પ્રસંગ, દીકરા તું મને કહેજે, હા આપણે ચાલ, તને બધું સરસ થઈ જશે. આમ કરતા કરતા એક આત્મીયતા કરવા જેવી ખરી. પણ ઘણીવાર શું થાય છે કે બાળકો માને નહીં ને, એટલે આપણી જે સ્ટેબિલિટી બધી છે ને એ બધી ઓછી કાચી પડી જાય. એટલે કોઈ વાર ગુસ્સો આવી જાય, પછી અંદર બધા વાઇબ્રેશનો ઊભા થાય. કારણ કે આપણને એવું હોય કે હું કહું એમ થવું જોઈએ, અથવા તો આ જે કરે છે એ બરાબર નથી, એવી ઘણી બધી માન્યતા આપણી પાસે હોય છે. એના આધારે કોઈ વાર એક્સાઇટ પણ થઈ જઈએ, કંટાળી પણ જઈએ. એવું બને કે ના બને? બની જાય. પણ અત્યારે જ્યારથી આ સત્સંગ ચાલુ થયા છે ને, ત્યાર પછી પહેલા મને એની પર બહુ ગુસ્સો આવે. રડે ને એટલે મારે પહેલા તો મારે કૃષ્ણાને સમજાવવી પડે, કૃષ્ણા શાંત થાય, એની જોડે વાત કરવા જઈશ ને તો એ વધારે અકળાશે, કાં તો કશું બોલે નહીં. એટલે હું તો શાંત પડી ગઈ. પણ પછી એ રડવાનું ચાલુ કરે ને એટલે પછી મને શાંતિથી કહું, once you done crying, then you come upstairs, have your milk and go school. એટલે એની જાતે જ એને સાથ મૂકી દઉં, એની જાતે શાંત પડીને પછી ઉપર આવીને દૂધ પી લે, અમુક વખત નહીં પીવે, એવી ને એવી ગાડીમાં બેસી જાય, રડતા રડતા તૈયાર થઈ જાય. પણ એક વખત ડ્રોપ કરી દીધા પછી મૂકીને નીકળી જાવ પછી વાંધો નહીં. ના ના, બરાબર થઈ જશે. પણ આ છે ને અમુક ઉંમર હોય છે, અને ઘણીવાર શું પ્રકૃતિમાં અમુક ટાઈપનો માલ હોય જ બધી જાત જાતનો, પણ એ આપણને સમજાતા વાર લાગે. પણ દાદા શું કે જેમ જેમ સમય આવે અને એને પોતાને સમજાય ને, તો પછી એને કશું કેવું નહીં પડે તમારે. દાદાને પણ નાના છોકરાઓ બધા રડતા હોય છે સ્કૂલમાં જવા માટે. મને નથી લાગતું કે આમાં બેઠેલા બધા કે સીધે સીધા ગયા હોય. કારણ કે આજે 80 વર્ષના કોઈ મહાત્મા ને એને પૂછો તો એ બી એવું જ કહેશે કે મને ભણવાનો કંટાળો જ આવતો હતો. ખ્યાલ આવે ને? અને એ વાત બીજી પણ કહું કે દાદા ભગવાને પણ શોધખોળ કરેલી કે સારું એમ કે આ મનુષ્ય જીવનમાં હું આવ્યો, ફરી એકડે એક ભણવાનો, કોલેજ જવાનું, અને ફરી પાછું મરી જવાનું, ફરી પાછો બીજા અવતારમાં ફરી એકડો ભણવાનો. તો કે આ એકનું એક કાયમ ઘૂંટ્યા જ કરવાનું. તે એવું કંઈક શોધખોળ કરું કે ફરી આ એકડા ઘૂંટવા જ ના પડે. પણ હવે એટલી બધી શક્તિ તો આપણા બધામાં આવતા વાર લાગે ને? વાર લાગે ને? કારણ કે દાદાને છે ને કોઈ પણ વસ્તુમાં એમની બધું રિસર્ચિંગ માઇન્ડ હતું. અને એ એમના આવા પુરુષોના પરિચયમાં રહેવાથી જ આપણે પણ શું છે એમના જેવા વિચારોની એક શક્તિઓ આપણામાં સ્પાર્ક થયા કરે. શું થયા કરે? માટે જ્ઞાની પુરુષના પરિચયમાં રહેવું, એમના સત્સંગમાં રહેવું, એમના વચનોની આરાધના કરવી, જેથી કરીને આપણી સમજણ થોડી એ રસ્તા તરફની ડેવલપ થાય. શું થાય? બરાબર. એટલે આપણે રિસર્ચ નથી કરતા. તમે જોજો, દાદા બધી વસ્તુમાં ઓબ્ઝર્વેશન કરે, શોધખોળ કરે, વિચારણા કરે. એટલે આપણું માઇન્ડ શક્તિ છે, પણ એ એવી ડેવલપ થતી આ પરિચયમાં રહેવાથી થાય. શું થાય? હું તમને એક વાત કહું કે આજે તમે આ તમારી બેબી રડે છે ને નથી જતી, તો તમને બધા વિચાર આવે છે ને, એવી જ રીતે પછી છે ને આપણે જાતને ઓબ્ઝર્વ કરીએ ને, મારી વાણી કઈ રીતે દુઃખદાયક નીકળે છે, અથવા કોઈ જગ્યાએ અભિપ્રાય વાળી વાણી નીકળે છે, પ્રિજ્યુડાઇઝ થયેલી વાણી કેવી રીતે નીકળે છે, અંદર શું છે ને બહાર શું નીકળે છે, કઈ અપેક્ષા સાથે વાણી બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો ને? એટલે વાણીના અલગ અલગ આપણે જેમ જેમ ઓબ્ઝર્વ કરીએ ને કે તો વાણી ઉપર ખબર પડે, પછી શરીર હોય તો શરીર પર ખબર પડે કે આ ઈશાનામાં કેમ આવું કર્યું, એની પાસે શું એનો એમ હતો, બધું ખબર પડે. પણ એ જાગૃતિ માંગે છે
એ એની પર ઉપયોગ માંગે છે. એટલે દરેક બાળકોને, દરેક મનુષ્યોને કુદરતે બહુ બધી શક્તિ આપી છે દાદા કે છે, પણ એ શક્તિની એ પ્રોપર ટ્રેક પર જવું હોય તો એને જ્ઞાની પુરુષનો ભક્તિ, એનો યોગ જોઈએ. શું જોઈએ? એટલે જ્ઞાની પુરુષની બહુ મોટી કિંમત છે. એના વગર તો આપણે જે લોકોનો સંગ થાય છે એ ખોટો છે એવું નથી કહેતા, પણ એની પાસે જેવો સંગ થાય ને એ બી આપણા પર અસરો પડે. શું પડે? બરાબર છે. જયારે અમે સમજો કે આજે મને દાદા ભગવાનના સત્સંગમાં દાદા જોડે રહેવાનું થયું ને એટલે જીવન બધું એવું જ જતું હોય, પણ દરેક ક્ષણે મારી ભૂલો મને, હું સમજો કે કોઈ પણ વસ્તુ બોલું તો તરત ખબર પડી જાય કે આ પ્રદીપની આગ્રહવાળી વાણી છે, આ એની અપેક્ષાવાળી વાણી છે, આનું અંદર એનું સાચું ખોટું રહેલું છે. ખ્યાલ આવ્યો તમને? અથવા તો અગર એની પકડ બહુ છે આ વાત ઉપર, એવી બધી નબળીઓ ખબર પડે, પછી એના પ્રતિક્રમણ થાય. શું થાય? ઓકે, સમજાઈ ગયું. હા, એવી રીતે આ આપણે કૃષ્ણને, તમારી બેબલીને તમે જો ઓબ્ઝર્વેશન કરશો ને તો તમને ધીરે ધીરે એની પ્રકૃતિ, એની પણ તમને ઓળખાશે. ઓકે. આપણે શું કરીએ છીએ કે કોઈ વસ્તુ ભરે છે ને એની પર ટ્રીટમેન્ટ જ સીધી કરીએ છીએ. એ કેવી ટ્રીટમેન્ટ હોય કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ વાળી હોય, થોડી વેટ એન્ડ વોચ વાળી ના હોય. જેમ દાદા ભગવાનનો પ્રસંગ કહું કે દાદા શું કરે તો કે આ કૂતરું આમ આવ્યું અને સમજો કશું ખાતું હોય તો દાદા એટલું બધું બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરે કે સીધું મોઢામાં નથી નાખતું, પણ એને સૂંઘે છે. એ રીતે ગાય હોય ને તો ગાયને પણ એમણે દાદાએ જોયું કે એ સૂંઘે છે અને પછી ખાય છે. પછી બીજું ઓબ્ઝર્વેશન એમણે કર્યું કે ગમે એટલું જમવાનું વધારે મૂક્યું હોય પણ કૂતરું કે ગાય એને જેટલું ખાવું હોય ને એટલું ખાઈને જતું રહે છે, પણ જોડે બાંધીને લઈ જતું નથી. બરાબર. તમને પોઈન્ટ સમજાય છે ને? એ આ દાદા ભગવાનની શોધખોળ કે મનુષ્યો જે થાળીમાં મૂકે ખાઈ જાય છે. શું છે? પણ એને આ ખાવા લાયક છે, હિતકારી છે, અહિતકારી છે, એ શરીરને અંદર બહાર, એ જે એનું એનાલિસિસ, એટલે એનું જે જોઈએ ને અન્ડરસ્ટેન્ડિંગ, એમાં આપણે બધા કાચા પડી જવાય છે. શું થાય છે? થોડા કાચા પડીએ છે. એટલે આપણને એવું લાગે કે ના બરાબર કરીએ છે, પણ થોડી તમે આજે સાંભળ્યું ને એના પરથી લાગ્યું હજુ કચાશ છે. હા, મારી છે માટે મેં તમને કહ્યું, તમારી નથી કહેતો. ના ના, તમે જે સમજ આપી ને એ સમજમાંથી મેં મારે તારણ કાઢ્યું કે હા હજુ મારી કચાશ પડે છે એ વાણીમાં કે થોડા નેચરમાં કે એને બોલવામાં, એની જો વાત કરવામાં થોડી કચાશ પડે છે. અને મને આપણી બધા મહાત્માઓની એક જ ભાવના છે, અને લગભગ નહીં હોય તો હશે, હું માનું છું કે દાદા ભગવાન એક એવી આ બ્રહ્માંડમાં વ્યક્તિ આપણને ભેગી થઈ છે, એની બધી વાતો, સત્સંગ, કે ખરેખર તમને કહું કે ખાવા પીવાથી નહીં પણ હર પલ, ક્ષણે ક્ષણે એમની એક એક વાતો આપણા જીવનને બહુ જ હિતકારી થઈ પડે એવી છે. હિતકારી એટલે કલ્યાણકારી થઈ પડે એવી છે. પણ એ આપણે બધી વાતોનો થોડો આમ ટચ જોઈએ અને અંદર થોડું અંદર પેનિટ્રેશન થવું જોઈએ. આ તો હું આ બધું જાણું છું, તોય તમને કહું કે હું આજે જમવા બેઠો ને તોય પણ મને છે ને જે જાગૃતિ, મને જે જયારે જમી રહ્યા પછી જે આવે ને એ પાછો ફરી બીજી વાર જમવા બેસું ને ત્યારે થોડું ઘણું કાચું પડી જાય. પણ આપણે પ્રોસેસમાં જે, એટલે મને થાય ખરું કે એક દિવસ પરફેક્ટ થશે. એ રીતે આપણા બધાએ દાદાની ખૂબ દાદાની વાતોને સમજવાની જરૂર છે. અને દાદા ભગવાનને જેટલું જ આપણે આરાધના કરીશું એમની એક એક વાતોને, તો એ ખરેખર આપણને એ રૂપ બનાવશે એક દિવસ. એના જેવું સુખ આવશે. જો એ પોતે લગ્ન પણ કરેલા હતા, એ પોતે કન્સ્ટ્રક્શનનો ધંધો બી કરતા હતા, એ પોતે ઇન્કમ ટેક્સ બી ભરતા હતા, એટલે એ આપણી જેમ સંસારમાં રહીને પણ પોતે આત્મ સ્વરૂપે જીવી ગયા. અને આખું અક્રમ વિજ્ઞાન એવું જ છે. શું છે કે આપણે બધા જે કંઈ પણ વ્યવહારો લાયા હોય ઘરમાં, 2 વ્યક્તિ 4, એની જોડે કેવી રીતે આત્મ સ્વરૂપે જીવી જવું, એ બહુ સરસ મજાનું વિજ્ઞાન છે. હું તો કહું છું આપણા બાળકો તો કેટલા નસીબદાર છે. એ જે દાદાની એક એક વાતો જે દાડે એમના જીવનમાં એ સમજાશે ને, એ એક સ્ટેપ મૂકશે ને, તો મારા કરતા એમની પર દાદાની કૃપા વધારે ઉતરશે. બરાબર. ખ્યાલ આવ્યો? તો પ્રદીપ દાદા, આ બધા બાળકો સાંભળે છે, એક વાત કહો એમને દાદાની, કેમને ફાયદો થાય. હા,
જો મેં તમને જમવાની વાત કરી ને કે દાદા ઓબ્ઝર્વેશન કરતા હતા, પછી એમણે ખાવાની પણ વાત કરી ને, તો આપણને દાખલા કે જે ભાવે છે એટલે ફટાફટ કહે, પણ આપણે ક્યારે વિચારતા નથી. એવી રીતે દાદા ભગવાનની સૌથી એમના જીવનમાં એક વસ્તુ એમનો ધ્યેય હતો. શું હતો? ધ્યેય એટલે એક નિશ્ચય હતો. જેમ તમે ભણતા હો તો તમે નક્કી કર્યું હોય કે મારે એન્જિનિયર થવું છે, ડોક્ટર થવું છે, ડોક્ટર થઈને શું કરવું છે, એ બધું હોય તમારા જીવનમાં. બધા દરેક વિદ્યા, કોઈને સ્પોર્ટ્સમાં રસ હોય તો કે મને આવી રીતે બેસ્ટ પ્લેયર બનવું છે. ખ્યાલ આવે ને? તો આપણા જીવનમાં એક દરેક વસ્તુની અંદર આપણું એક નક્કીપણું હોવું જોઈએ કે મારે શું કરવું છે. પછી બીજું, દાદા ભગવાનમાં એક સિન્સિયરિટીનો ગુણ બહુ હતો. શું હતો? સિન્સિયર. એ આપણે દરેક આપણા જીવનને, આપણા ધ્યેયને આપણે સિન્સિયર રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? ખ્યાલ? એમાં કોમ્પ્રોમાઇઝ ના કરાય. જો આપણે દાખલા તરીકે એક વખત આપણે નક્કી કર્યું હોય, તો દાદાએ નક્કી કરેલું કે રસ્તે ચાલતા મને જે મળે એને હું મોક્ષ આપી શકીશ, ત્યાર પછી જ મોક્ષે જઈશ. એમણે એવું નતું નક્કી કર્યું કે મને કોઈ પૈસા વાળો મળે, કોઈ ભણેલો મળે, કોઈ સાધુ મળે, કે કોઈ આવા મળે, જૈન મળે, વૈષ્ણવ, કશું નથિંગ. એમની એક જ, મને જે ભેગો થયો રસ્તે ચાલનારને હું મોક્ષ આપી શકું, એટલે કે આત્માનો અનુભવ કરાવી શકું, ત્યાર પછી હું મોક્ષે જઈશ. તો એના માટે એમને જ્ઞાન મળ્યું, એમને બધું અંદર સુખ ઊભું થઈ ગયું. પણ છતાં એમણે જોયું કે હજુ આ વસ્તુ બની નથી, એટલે એમણે કહ્યું હજુ વાર છે. શું છે? ખ્યાલ આવ્યો? એવી જ રીતે આપણા જીવનમાં આપણી પૂર્ણતા અને પરિપક્વતા જે છે એમાં પરફેક્ટ થવું જ જોઈએ. શું થવું જોઈએ? દેવાંગ, પ્રદીપ દાદાએ શું બે વાત કરી? દાદા ભગવાન કેવી રીતે બધા ઓબ્ઝર્વ કરતા હતા કે ગાય આવી રીતે ખાય છે ને અને પેલા સૂંઘે છે, પછી ખાય છે, અને જેટલું પેટમાં જાય એટલું જ ખાય છે, બીજું વેરી ગુડ. તારે શું કરવાનું એ બે વસ્તુ કઈ? મારે જેટલું ભાવે એટલું ખાવાનું. વેરી ગુડ. ના, બધું જે મમ્મી આપે બધું ખાવાનું. પછી બીજું? થોડુંક જ ખાઉં છું, પછી ખાઈશ બધું, ટ્રાય કરીશ. પછી બીજું, દાદા ભગવાનમાં એક બહુ સરસ વસ્તુ હતી. એ અમને આપતા પુત્રોને સત્સંગમાં બધી વાત કરતા કે તમને ઘણી વાર થાય ને કે મને આ નથી ભાવતું, તો દાદા ભગવાન કહે છે કે આ નથી ભાવતું તો પછી કોને નથી ભાવતું, પછી કેમ નથી ભાવતું, તેની પાછળ શું છે? તો પછી એમણે બધી શોધખોળ કરી કે આ દરેક વસ્તુમાં મોટે ભાગે મનુષ્યોને સાયકોલોજી ઇફેક્ટ થયેલી છે. શું થયેલી છે? સાયકોલોજી ઇફેક્ટ ખ્યાલ આવે છે ને? જેમ કે આપણને કોઈ વસ્તુ થઈ હોય તો કે આ કડવું છે એટલે નથી ખાવું, હા આવું છે એટલે નથી ખાવું. તો દાદા કે હલા પણ આ બહુ સરસ છે, બહુ સરસ છે, તું ખાઈ તો જો એકવાર. પછી એમણે ધીરે ધીરે એનાલિસિસ કર્યું. એ તમને બધાને કહું છું કે સમજો કે આજે કોઈ વસ્તુ એવી હોય કે સમજો કે બાજરીનો રોટલો, એક સાદી વાત કરું, તો તમે મોઢામાં મૂકો તો આપણે દાંતને પૂછીએ કે તું આ રોટલો ચાવીશ કે નહીં ચાવું, તો દાંત ચાવે કે ના ચાવે? આવે. પછી આ જીભને આપણે પૂછીએ કે તું એનો સ્વાદ શું છે મને બતાડીશ કે નહીં બતાડું, તો બતાડે કે ના બતાડે? બતાડે. બરાબર. પછી આપણે સમજો કે જીભે અંદર ધક્કો માર્યો એટલે પછી સ્ટમકમાં જતું રહે, તો આપણે સ્ટમક ની જોડે આપણે ડીલિંગ કરીએ કે હાલો મિસ્ટર સ્ટમક, તું આ અંદર મેં રોટલો નાખ્યો છે તો તું ડાયજેસ્ટ કરીશ કે નહીં કરું? કરશે. એટલે આપણે છે ને કે દાદા ભગવાન એક એવું નથી કે હું ભગવાન છું તમે મને માનો, એ એટલું બધું ઝીણવટપૂર્વક છેક પરમાણુ સુધીનું રિસર્ચ કરેલી છે, એટલે કે શોધખોળ કરેલી છે. પણ એક જવાય ક્યારે? જેમ આપણે દાખલા તરીકે તમે ઘરમાંથી બહાર નીકળો સ્કૂલમાં જવા, તો ધીરે ધીરે પહેલા તમારી રૂમમાંથી બહાર નીકળો, પછી તમે ફર્સ્ટ ફ્લોર પરથી રહેતા હો તો નીચે સીડી નીચે ઉતરો, સ્ટેરકેસ પરથી નીચે આવો, પછી ગેટ ખોલીને બહાર જાઓ, પછી તમે રિક્ષામાં બેસો કે કારમાં બેસો, પછી એ આખી પ્રોસેસ છે ને ત્યારે તમારી સ્કૂલ આવે, રાઈટ? એવી રીતે દરેક વસ્તુનો એન્ડ શું છે? તો દાદા ધી એન્ડ સુધી, એટલે કે એના રૂટકોઝ સુધી ગયેલા.
કે આ વસ્તુનું રૂટ કોઝ શું છે. રૂટ કોઝ સમજાય છે ને તમને બધા? મૂળિયું એટલે આપણે મનુષ્યો મોટે ભાગે સાયકોલોજી ઇફેક્ટના દુઃખ પણ છે અને સાયકોલોજી ઇફેક્ટના સુખ પણ છે. શું છે? આજે તમને કોઈ વસ્તુ ભાવે છે એટલે તમે ખાયા જ કરો છો, એ સાયકોલોજી ઇફેક્ટ છે. પણ દાદા એની શોધખોળ કરી. હવે સમજો કે તમને કેડબરી ભાવતી હોય તો હું તમને કેડબરી આપ જ કરું તો તમે કેટલી 100 ખાઈ જાઓ એક સાથે? ના ના ભાવે છે તો ખાઈ જાઓ ને. ના ના એટલે તમને એ દાદાએ શું શોધખોળ કરી કે જે વસ્તુ તમને ભાવતી હોય એને જો તમે સતત તમે કન્ટિન્યુઅસ ખાયા કરો ને તો પછી એમાંથી તમને જે સુખ આવે છે ને એટલે જે ગમવાપણું છે ને એ ઉડી જાય. શું થઈ જાય? કારણ કે બધી વસ્તુ લિમિટ વાળી છે. શું છે? દરેક વસ્તુ લિમિટ વાળી છે, દરેક વસ્તુ આયુષ વાળી છે અને સાયકોલોજી ઇફેક્ટ જ છે. શું છે? પણ એ તમને ધીમે ધીમે સમજાશે. બરાબર બરાબર. આજે શું તું શીખ્યો? આજે હું શીખ્યો કે આપણે છે ને આમ જેમ આપણે ફેવરેટ હોય તો એને આમ સપોઝ મારી ફેવરેટ ચોકલેટ હોય તો ચોકલેટ ખાસ નહીં કરવાની, લિમિટમાં ખાવાની. વેરી ગુડ વેરી ગુડ. અને બીજું પ્રભુદાએ કહ્યું કે આપણે નક્કી કરવાનું કે આપણે શું કરવું છે. એ બહુ આપણે શું કરવાનું, આપણો ગોલ નક્કી કરવાનો, પછી આપણે એક દિવસ તો થાય જ. અને જે પ્રદીપ દાદા બોલ્યા ને પેલું ચોકલેટ નું, એ રીતે એક વાત કહું, મારા થયેલું છે. હું છે ને પેલા નાનો હતો ને ત્યારે હું ઢોસા મને બહુ ભાતા હતા એટલે હું એ પ્લેન ઢોસા જ ખાયા કરું, કશું બીજું ખાવું જ ના. પછી બહુ ખાખા કર્યું ને એને હોટલમાં જવું તો એ જ ઢોસા જ. પછી છે ને બંધ જ કરી નાખ્યો. ભાવે છે પર હવે ઓછું જ ખાવું છું એકદમ. હા એટલે દાદા ભગવાને શું કહ્યું? બધી નોર્માલિટી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? દરેક વસ્તુમાં નોર્માલિટી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એટલે દરેક વસ્તુ નોર્માલિટી પ્રેક્ટિસ કરજો. ઓકે, અને કાલે પાછા આવજો ક્વેશ્ચન લઈને. બરાબર? ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રદીપ દાદા, હવે આપણે મોટા સાથે વાતો કરીએ થોડી. હાજી બોલો. બધા મહાત્માઓ શું પૂછે છે આજે? ચાલો જોઈએ. અધ્યાય કરીએ આજે. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી, કોટી કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. અહીંયા મારે રહેવાનું થાય ને એટલે છોકરાના છોકરાઓ સાથે મમતા બહુ થાય. એટલે ચિત્ત આખું બધું આમ મહેમાન એમ જ રહે. એમને રાખવાનું, ખવડાવવાનું તો બધી એમ મમતા બહુ ખેંચે. હવે પૂનામાં હોઉં ત્યારે તો પછી એ લોકો અહીંયા હોય તો એવા કઈ યાદ બી ના આવતા હોય. હવે અહીંયા હોઈએ અને આ મમતા ને માટે કેવી રીતે નિકાલ કરવાનો, મને કેવી રીતે આમાંથી ચોખ્ખા થવાય અને મમતા વગર બધું ડીલિંગ થાય, વ્યવહાર સરસ, એ મને શીખવાડો પ્લીઝ. પહેલા આપણે શુદ્ધાત્મા એટલે આપણામાં રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય એવું આપણું સ્વરૂપ છે. જી. શુદ્ધાત્મા બરાબર છે. શુદ્ધાત્મામાં તો રાગ, દ્વેષ, મમતા, મોહ કશું ના હોય. એવા પ્યોર શુદ્ધાત્મા ભગવાન છે અને તે આપણે પોતે છે. હવે જે આ પડોશી છે ફાઇલ નંબર 1, એને કેવું છે તો કે એમાં જે બાળકો, દીકરાના દીકરા હોય કે જેની સાથે જેવો હિસાબ લાયા હોય ને ભેગા થયા ને એટલે એને ફાઇલ કહેવાય. શું કહેવાય? ફાઇલ. તો આપણને શું છે કે ભલે એની સાથે હસીએ, બોલીએ, બધો જે કંઈ પણ વ્યવહાર હોય, પણ આપણને એ લક્ષમાં ગોઠવવું જોઈએ કે આ ફાઇલ છે અને મારે સંભાવે નિકાલ કરવાનો છે. શું છે? બરાબર. તો એ ચોખ્ખું થવાની શક્યતા છે. કારણ કે જે વ્યવહાર લાયા છે એ ફરજિયાત કહેવાય. શું કહેવાય? ફરજિયાત કહેવાય. હા, ભેગું થયું માટે ફરજિયાત છે. અને ફરજિયાતમાં મરજિયાત શું છે તો કે પુરુષાર્થ છે. શું છે? પુરુષાર્થ મરજિયાત છે. એ આપણે અંદર કેવી રીતે જાગ્રત પૂર્વક રહેવું એ આપણા હાથની વાત છે. કારણ કે એમાં વ્યવસ્થિત શક્તિનું ચાલતું નથી કશું. ખ્યાલ આવે ને? વ્યવસ્થિત શક્તિનું તંત્ર કેટલી બાજુ છે
તો કે આ બહારના ભાગમાં જે બધા હિસાબો કિતાબો છે બધા હમ એ સમયે સમયે ઓપન થતા જાય અને એ પ્રમાણે બધું કાર્ય થયા કરે. પણ હું અકર્તા છું એ આપણને ધીરે ધીરે અભ્યાસ થવો જોઈએ. ખ્યાલ આવ્યો? તો કે હું બરોબર શુદ્ધાત્મા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું કોઈ ક્રિયાનો કરતા નથી. એનો આપણને અવકાશમાં અભ્યાસ થવો જોઈએ. શું થવો જોઈએ? અને અભ્યાસ 5 થવો આજ્ઞાનો અભ્યાસ ઘરમાં જ કરવો જોઈએ. જી પહેલા તો ઘરમાં સતત સમજો કે કોઈ પણ વ્યક્તિને તમે જુઓ એટલે પેકિંગ દેખાય પછી તરત અંદર શુદ્ધાત્માને નમસ્કાર અંતરથી કરવા કે ભાઈ આ વ્યવહારથી છે પણ ખરેખર શુદ્ધાત્મા છે. પછી ફરી જુઓ તો ફરી પાછું એમ જો એ ઘૂંટાતું જશે તો રિલેટિવ અને રિયલની આજ્ઞા જેમ ઘૂંટાતી જશે એમ પછી ધીરે ધીરે બધું આ વ્યવસ્થિત ને ફાઇલ બધું ગોઠવાતું જશે. પણ 5 આજ્ઞા કોઈ રસ્તો જ નથી. એટલે દાદા ભગવાન વારંવાર કહેતા હતા કે આ 5 આજ્ઞા જે છે એ એવી છે કે પ્રત્યક્ષ દાદા ભગવાન કે હું પોતે જ છું કે છે. શું કે છે? પ્રત્યક્ષ દાદા ભગવાન જ છે. કે કોટ ટોપી વાળા કે જે દેખાય છે એ ટેમ્પરરી દાદા છે. કેવા છે? એ બોલે છે, હું નથી બોલતો. આ તો એ જે કહે છે તે વાત કરું છું. પણ તમે ટેમ્પરરી દાદા જે હોય છે પણ તમે પરમેનન્ટ દાદાની દોસ્તી રાખજો એટલે પરમેનન્ટ દાદાની જોડે હાથો મેળવી લો. એ 5 આજ્ઞા દાદા ભગવાન. બરોબર. એટલે મમતા હોય, ઓછી હોય, વધારે હોય, ના હોય, તે બધું કયા વિભાગમાં જાય? તો કે ફાઇલ નંબર 1 ના વિભાગમાં જાય. અને એ વિભાગમાં આપણે છૂટા હોઈએ તો ચોખ્ખું ક્યારે થાય? તો કે એને આપણે જોઈએ તો. આપણે આપણા શુદ્ધાત્મામાં રહી આપણા સ્વભાવમાં રહીને એને જોઈએ તો એ ચોખ્ખું થઈ જાય. એટલું એક્સલન્ટ વિજ્ઞાન દાદા ભગવાને આપણને આપ્યું છે. બાકી ક્રમિક માર્ગમાં તો એટલો દમ નીકળી જાય એવો છે કે વાત નહીં પૂછો. પણ શુદ્ધાત્મા પદમાં રહેવાથી જોવાથી જ માત્ર ચોખ્ખું થાય. અને પછી જે ભાગમાં થોડું પ્રતિક્રમણનું હોય તો આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું એટલે પરફેક્ટ થઈ જાય. બાકી તો જોવાથી જ થાય એવું છે. જેમ હું તમને પ્રસંગ કહું કે ગમે તેટલું દાખલા તરીકે ભીનું કપડું હોય, હું તો કહું છું દદડતું કોણ આપણે ચલો, પણ એને સૂર્યના પ્રકાશમાં ખાલી એને મૂકી દેવામાં આવે તો સૂર્ય કાંઈ કરે છે? એની જગ્યાએ છે, કપડું એની જગ્યાએ છે. પણ જે પ્રોસેસ થાય છે એમાં કપડાનું શું થાય છે? એની અંદર એલું પાણી બધું નીકળી જાય છે, સુકાઈ જાય છે. એક એક્ઝામ્પલ વાળી વાત કરું છું. સૂર્યના પ્રકાશમાં આટલી શક્તિ હોય આત્માનો પ્રકાશ તો કેટલો બધો છે કે બધા કર્મો એની અંદર નિર્જરા થઈને ચોખ્ખા થઈ જાય. એક એક પરમાણુ શું થઈ જાય. પણ એ આખો જે પ્રોસેસ છે એમાં આપણે આ અભ્યાસ કરવાની બધાય જરૂર છે. પહેલા મારે કરવાની જરૂર છે. એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ આપણને રહેવું જોઈએ. અને બાકીનો જે કંઈ પણ ફાઇલ નંબર 1 એટલે પડોશીમાં જે બને છે તેની આપણે ડિલિવરી લેવી જોઈએ નહીં. જેમ દાદા ભગવાન શું કે કોઈ ટપાલ આવે તો અમે તરત જ જોઈ લઈએ કે ભાઈ ઓ આ તો એમ પટેલની ટપાલ છે એટલે અમે ના અડીએ, અમે એમને સોંપી દઈએ કે લો ભાઈ આ તમારી ટપાલ છે. એટલે કે બાજુવાળાનું કાગળિયું આપણેથી નાખી ગયો ટપાલી તો આપણે બાજુવાળાને પોસ્ટ વાંચીને આપી દઈએ ભાઈ આ ચંદુલાલ તમારું છે મારું નહીં. એવી જ રીતે આ છોકરાના છોકરા છે એટલે આપણે તરત કહી દઈએ ભાઈ હું શુદ્ધાત્મા છું. હા તમારા દીકરા અને એના દીકરા તમારા એટલે તમે એનો ઉકેલ લાવો, અમે તમારી જોડે છીએ. તમે સમજી ગયા? બરાબર. થોડી ઘેર પડે એવું છે કે અઘરું છે? હા, એટલે એને મમતા થતી હોય, એને મોહ થતો હોય ત્યારે આપણે એને કઈ રીતે સપોર્ટ કરવાનું, એને શું કહેવું? જુઓ, મોહ હંમેશા ભરેલો માલ ખાલી થાય છે બધાયનો. જી. હવે એ મોહ હોય કે દ્વેષ હોય કે તિરસ્કાર હોય, જે હોય તે ખાલી થતો માલ છે. શું છે? આ જ્ઞાન ખાલી થતો. આ જ્ઞાન મળ્યા પછી ખાલી થતો માલ છે. તો દાદાએ કહ્યું કે આપણે જાણવું અને આપણે જોવું કે ભાઈ આમાં આવો માલ લાયા છે. અને આપણે એમને ધીમે રહીને કેવું તમે તો જબરો માલ ભરી લાયા છો,
તમને દીકરા ને દીકરા બહુ ગમે નહીં? દાદા ભગવાન કેટલા ગમે તમને? તમને 5 આજ્ઞા કેટલી ગમે છે? તમને ચરણ વિધિ પ્રતિક્રમણ કેટલું ગમે છે? સિમંદર સ્વામી કેટલા ગમે છે? કેમ તમે મોક્ષે નથી જવું? નહીં. એટલે આપણે આવી વાતો કરાય, બરાબર, એ સાથી કરાય બરાબર. કે જેટલું આપણને રિલેટિવ પ્રત્યે મોહ છે ને, તો હા. એને આપણે એવું કહેવાનું કે તમને આટલો મોહ છોકરાના છોકરા પર છે, તો સિમંદર સ્વામી પર રાખો ને થોડો વધારે. તમારે જવું નહીં એમની પાસે? તમે કહેતા હતા ને તે દાડે. હા, સમજાય? એટલે આપણે બરાબર. પ્રોપર વસ્તુ આપણને સમજાઈ છે કે અત્યારે પ્રત્યક્ષ હરિહર સિમંદર સ્વામી ભગવાન છે, તો આપણે બધી જગ્યા પરથી મોહ જ્યાં થતો હોય ને ત્યાંથી ઉઠાઈને એમની પર લઈ જવાનું. કે પૈસા પર મોહ રાખો છો એના કરતા આટલું આત્મા પર રાખો ને, સિમંદર સ્વામી પર રાખો ને, 5 આજ્ઞા ઉપર રાખો ને. પૈસા અહીં રહેશે, આજ્ઞા તો બીજા અવતારમાં કામ લાગશે, પાડી હશે તો. તમને પોઈન્ટ સમજાય છે ને? પણ એ એકદમ એકદમ આ જોડે વાત કરવી પડે છે. એ વાતચીત બરોબર છે. ઉત્તમ છે. હા હા હા, એટલે રાઈટ. હંમેશા આપણે શું છે કે ગમે તેવો માલ પડ્યો હોય પણ પોતાની જી. જાત જોડે વાત કરવી જોઈએ. શું કરવી જોઈએ? હા, કારણ કે આપણે જાત જુદા જોડે થઈએ. વાત. હા, બરોબર. જો આપણે દાખલા કે નાનો બાબો હોય અને કશું નુકસાન કરે તો આપણે જો આમ કર્યું છે, જો હા તારે વાગે નહીં, જો તું દજાવ નહીં, હા ધ્યાન રાખજે, આમ કરે. આપણે વાતો કરીએ કે ના કરીએ? ચાલ તું કરીએ એક કરીએ. લખ બગો લખ બધું કરીએ કે નહીં? 1 2 હા, 3 4 બધું કહીએ ને? એવી રીતે આને બરાબર. કહેવું પડે, વહેલા ઉઠો, જરા વિધિ કરો, શક્તિ માગો. જોને તમે કેટલું બધું બોલો છો, લોકોને દુઃખ થાય એવું કેવું બોલો છો. તમે કહો છો મારે મોક્ષે જવું છે, તમે કેમ આટલા જિદ્દી છો? તમે કેમ આ બધા માથાકૂટમાં પડ્યા છો? તમને આ શોભતું હશે? ચલો તમે આ ફરી વાર ના કરો, પ્રતિક્રમણ કરીને આગળ હેડો. દાદા પાસે શક્તિ માગો, દાદા મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. નવકર્મનો ઉપયોગ તારે જ થાય ને. આ ફાઇલ બરાબર. નંબર 1 ને જેટલી જોઈશું, એની સાથે વાતચીત કરીશું અને ઓળખાણ પડશે તો આપણે એની ટ્રીટમેન્ટ કરીશું. ડોક્ટરો બરાબર. પણ આખા રિપોર્ટ કર્યા પછી જ દવાઓ આપે છે. જી. તો આની અંદર જી. મમતા હોય કે દ્વેષ હોય, હા, એ આપણે ઓળખાય બરાબર એટલે છે. એની ટ્રીટમેન્ટ આપણને કરવાની. પુરુષાર્થ કહેવાય ને. શું કહેવાય? પુરુષાર્થ. હા, જી. બહુ કહેવા જેવું છે. જો હા હમ તમને આ બધું છે, બોલશો નહીં. દાદા ભગવાન ને સિમંદર સ્વામી જ કામ લાગશે, આજ્ઞા જ કામ લાગશે. આ તો નિકાલ કરવાનો છે સંભાવે. શું છે? જી. હવે જે તમે લઈ આવેલા, આપવાનો, લેવાનો, ખાવાનો, ખવડાવવાનો, નવડાવવાનો, ધોવડાવવાનો હિસાબ પૂરો કરો. ખ્યાલ આવે ને? બરાબર છે. એમાં સુખ જી. લેશો નહીં અને એમાં અકળામણ કરશો પણ નહીં. શું? બે ખાડા છે. શું છે? બંને ખાડા છે. હા, અને કશું થાય રાઈટ. તો કહેવાનું અમે તમારી જોડે છે, ગભરાશો નહીં ને. હવે ચાલો હેડો, દાદા ભગવાન જેવો, શુદ્ધાત્મા જેવો સિંહ જયકાર બોલો. તમે કેટલા સરસ માણસ છો. એમ કોને અબજોની વસ્તીમાં દાદા મળ્યા છે, આવી 5 આજ્ઞા મળી. તમે આટલા સરસ માણસ થઈને આજ્ઞાને સિન્સિયર નથી થતા. સારું, કઈ વાંધો નહીં. ચલો અમે તમને વળતા નથી, હવે પરફેક્ટ કરો. હવે બહુ સરસ. બેલેન્સિંગ જોઈએ. પ્રકૃતિ છે ને, પ્રકૃતિ છે. બરાબર. આ બધું દાદા ભગવાને જે કર્યું છે તે હું કહું છું ને, મને એ રસ્તા જ ગમે છે અને હું એ રસ્તાની માથાપોડ કર્યા કરું છું. અને હું ભગવાનને કહું છું કે આજ્ઞા સિવાય કઈ જોઈએ નહીં, પરમેનન્ટ દાદાની જોડે હાથો મળી જ જવું જોઈએ. બસ બસ એ જ. 5 આજ્ઞા કેટલી ગ્રેટ વસ્તુ છે, તમે એની કલ્પના ના. ગ્રેટ. નિરાવરણ આત્મા થાય એટલે શું કહેવાય તમે મને એ તો કહો. 5 આજ્ઞામાં પરમાત્મા પદ ખુલ્લું થાય ક્ષણે ક્ષણે, એટલે શું કહેવાય? આ દાદા ભગવાનને શું કહેવાય? એમને શું આપી શકીએ આપણે? હા, મને કહો. જી. બરાબર મનીષાબેન? બરાબર. હા જી. ઓકે જી. ચાલશે ને થોડું ઘણું? ઓકે. ના ના, બરાબર. સુંદર. હું કરીશ આ પ્રયોગમાં. ના, દાદાભાઈ શક્તિ માગીને કર્યા જ જાઓ તમે. મારે એ જ ધંધો કરવાનો છે. કૃષ્ણા? જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. ક્વેશ્ચન એ છે કે પ્રેમ સ્વરૂપ થવું એટલે શું, અને પ્રેમ સ્વરૂપ કેવી રીતે થવાય દાદા જેવું? જો દાદાનું જે પ્રેમ સ્વરૂપ હતું ને, એટલે એમાં શું છે કે પહેલામાં પહેલું કે એમનામાં બધી નબળાઈઓ નીકળી જાય, અહંકાર બહંકાર બધું નીકળી જાય, ત્યારે પ્રેમ સ્વરૂપ થાય. બરાબર. તાર વગર થવાય નહીં. કારણ કે જ્યાં સુધી આપણને કોઈના દોષ દેખાય છે, કોઈને કરતા દેખાય છે, ત્યાં સુધી આપણે એની પર કેવી રીતે પ્રેમ આવે?
બરાબર છે. એટલે એની તમને વાત કરું. કવિરાજે લખ્યું છે, સહુનું આળુયાવડું જુએ છે, જ્ઞાની તો સવડા કરુણા રાખે છે હરદમ, છે મુશ્કેલ જ્ઞાનીને કળવા. બધું આડું અવડું દેખાતું હોય છતાં એમને કરુણા આવે. શું આવે? એ દયા એટલે અહંકારી ગુણ હોય, અહંકાર હોય ત્યાં સુધી દયા ન હોય. 99 સુધી અહંકાર હોય ત્યાં સુધી દયા હોય. પછી જયારે અહંકાર જતો રહે એટલે કરુણા ઉત્પન્ન થાય. શું થાય? કરુણા ઉત્પન્ન થાય. હા. અને આ તો દાદા ભગવાનનું જે પ્રેમ સ્વરૂપ છે ને એ તો આખું પરમાત્મા પ્રેમ. શું કહેવાય? પરમાત્મા પ્રેમ એને જ કહેવાય કે વધે નહીં ને ઘટે નહીં. શું? બરાબર. આપણે તો કેવું થાય વ્યવહારમાં બધાને કે કોઈ સેવા કરે તો વધી જાય અને ભૂલ કરે તો ઘટી જાય. બસ. એટલે વધઘટ વાળો છે તે પ્રેમ ના કહેવાય, આસક્તિ કહેવાય. શું કહેવાય? શક્તિ કહેવાય. અને દાદા ભગવાનને અનાસક્ત કહેવાય. શું કહેવાય? અનાસક્ત. હા, કારણ કે જેને કોઈ ચીજની જરૂર ભીખ નથી રહી એવા પુરુષ કહેવાય. અચ્છા. બરાબર. એટલે આપણે જો પ્રેમ સ્વરૂપ થવું હોય ને તો આજે આ 5 આજ્ઞાની અંદર જે વ્યવસ્થિત કરતા જે શુદ્ધાત્મા જે છે ને એ બરાબર ફિટ થવું જોઈએ આપણને. અચ્છા. બરાબર. એટલે આઈ એન્ડ માયની જે સેપરેશન છે એમાં આપણે જેમ વ્યવસ્થિત સમજાય કે આ જે વ્યક્તિ છે એ પોતે સ્વતંત્ર કરતા નથી, પરંતુ એ શુદ્ધાત્મા તરીકે કમ્પ્લેટ જુદા છે અને આ પ્રકૃતિનો ભાગ છે, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે અને એનો ભરેલો માલ છે આ. એટલે જયારે એને આખું કમ્પ્લેટ નિર્દોષ દેખાતું જાય એટલે પછી એ તમને પ્રેમ આયા જ કરે. બરાબર. અને આપણને અત્યારે એ કર્તા સ્વરૂપે દેખાયા કરે છે. શું થાય છે? કર્તા સ્વરૂપે દેખાય. એટલે જ્યાં સુધી ભૂલ દેખાય છે, જ્યાં સુધી કર્તા સ્વરૂપે દેખાય ત્યાં સુધી પ્રેમ સ્વરૂપ ના થવાય. આવે. કારણ કે ભૂલ દેખે એટલે ના કહું સૌનું આડું આવડું. બરાબર. પછી બીજું પણ છે, દાદાની જે દશા છે એનું લખ્યું છે, નમારે માથું પૂદગલમાં વ્યવસ્થિત માન ગાલે હાથ, નિરીક્ષક જ્ઞેયને જાણે કરે નહીં પારકી પંચાત. પારકી એટલે મન વચન કાયામાં એ કશું આ આવો છે તેવો છે આમ આવો છે કશું હોય નહીં એમને. બરાબર. ન મારે માથું પૂતગલમાં વ્યવસ્થિત હાથ ના ગાલે. એટલે આત્મા પૂતગલ અને વ્યવસ્થિત એ બધું એટલું એટ એ ગ્લાન્સ, એટ એ ટાઈમ નહીં, એટ એ ગ્લાન્સ એવું વિજ્ઞાન એમને ઝળકતું હોય ત્યારે તો પ્રેમ સ્વરૂપ હોય ને. એટલે દાદાનો એક એક ફોટો તમે જોજો ને આમ હાસ્ય તમે હસે જ એમ. ક્યારે પણ એમને હાસ્ય લાવવું ના પડે. બરાબર. આખી પ્રકૃતિ જ પ્રેમ સ્વરૂપ થઈ ગયેલી આખી. શું? બરાબર. એમની આંખો જુઓ, એમનું હાસ્ય જુઓ. અરે તમને કહું એમને તમે આમ વિડીયોમાં જો ચાલતા જુઓ ને તો આપણે આમ બે ઘડી આમ વિચાર કરે કે કેવા ચાલે છે. કારણ કે આખું અહંકાર અને મમતા બધી ખલાસ ગોન. આ કાળમાં એમને કોઈ તીર્થંકર તરીકે કોઈ પૂજ્યા નહીં. બરાબર. અને કોઈ ભગવાન તરીકે કેટલાય સ્વીકાર્યા છે તો મેં તો નથી સ્વીકાર્યા. મને તો 2 શબ્દ જ ખબર કે દાદા, બસ. દાદા ભગવાન બોલતો હતો પણ આ ભગવાન છે એવું જો તે વખતે સમજણ પડી ગયો તો આજે આ દશા ના હોય. બરાબર. એટલે ઓળખાણ નથી પડતી. આટલું પ્રેમ સ્વરૂપ હતું. અને બીજી પ્રેમ સ્વરૂપની એક પ્રમાણ બતાવો કે એનું જે હૃદય છે ને, હૃદય એ ખુલી જ જાય. શું થઈ જાય? હૃદય ખુલી જાય. હા. દાદાએ ક્યારેય કોઈને કશું નહીં, તું મને તારું બધું વાત કરતું, શું કરતો હતો, કેમ કરતો હતો, તારે ચોખ્ખા થયો તો આમ, એ કશું ખટપટ નહીં. પણ અમે દાદા પાસે જઈએ ને તો નાનપણથી અત્યાર સુધીમાં શું ભૂલો કરેલી ને એ બધું કહેવાય જાય. જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી અંદર ચેન જ ના પડે. જેમ વોમિટ થવાની ને જયારે વોમિટ થઈ જાય ત્યારે આપણે રિલેક્સ લાગે. એવું બધું આપણે દાદાને કહી દઈએ ને ત્યારે આપણે શાંતિ લાગે. અને છતાંય પણ એમની આંખો, એમનો વ્યવહાર જુઓ તમે તો આપણને એવું થઈ જાય કે મેં આવું બધું કરી નાખ્યું હતું નાનપણથી અત્યાર સુધીમાં. પણ દાદા તો એવા નોર્મલ બેઠા હોય ને
આ પ્રેમ સ્વરૂપનું પ્રમાણ. બરાબર. એમની આંખ બદલાઈ નથી, એમની વાણી બદલાઈ નથી, એમનો વ્યવહાર બદલાયો નથી. આ એનું પ્રમાણ મેં જે જોયું છે એ તમને કહું છું. અચ્છા, બરાબર. મેં ખુલ્લી આલોચના પણ કરેલી છે. અને મને દાદા ભગવાન માટે બધાને ભાવ છે, પણ અત્યારે જેમ સમજાય ત્યારે ખ્યાલ આવે કે એમની હાજરીમાં જે કામ થઈ શકતું હતું એ હું કરી શક્યો નથી. બસ એ હવે એ બનવાનું મુશ્કેલ થઈ ગયું. હવે જાતે જ કરવું પડે એવું થઈ ગયું. જાતે એટલે મીન્સ હવે પોતે જ પુરુષાર્થ માનવો પડે. બરાબર. પણ એ છતાં એમને જોડે રાખવા જ પડે, નહીં તો થાય જ નહીં. એ પ્રેમ સ્વરૂપ બહુ ગજબનું હોય છે. એટલે બીજી એ પ્રેમ સ્વરૂપનો એક પ્રસંગ મારા જીવનનો બનેલો કહું કે તમને જો જ્ઞાની માટે મને એક વાર છે ને કઈક અવળો વિચાર આવી ગયેલો. હવે હતું કઈ જ નહીં, પણ અંદર અંદર આપણી તો બરકત વગરનો જ માલ ને મારો તો તમે મને આપતા પુત્ર માનો, હું થોડો માનતો. તો જે વિચાર આવ્યો ને એની સામે મને ઝાર લાગી. શું લાગી? ઝાર ખબર છે પેલી જે ગરમ ગરમ ગેસ સળગતો હોય કે અગ્નિની ઝાર લાગે કેવી લાગે? એ ઝાર લાગી તો કેવી લાગી? બેસાય નહીં ને સુવાય નહીં. જ્યારે મેં એમને બધી વાત કરી દીધી પછી ઠંડક થઈ ગઈ. એટલે એવા પ્રેમ સ્વરૂપ પરમાત્મા હતા કે જેના દર્શનથી પાપો ભસ્મીભૂત થાય, જેના બૂટના દર્શન કરવાથી પાપો ભસ્મીભૂત થઈ જાય, જેના પૂઠના દર્શન કરવાથી પાપો ભસ્મીભૂત થાય, એ દાદા ભગવાન છે. એ પ્રેમ સ્વરૂપની. એટલે કવિરાજે લખ્યું છે ને, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા. બીજી શું લખ્યું છે? આપણી ભૂલ્યોની માગી લે માફી. આપણી ભૂલોની માગી લે, પછી આગળ લાઈન ભૂલી ગયો. ઓહો જો સમતા. હા, મનથી એ આખું પદ જ છે પ્રેમ સ્વરૂપ. એ દાદા કેવા છે. હા બોલો દીપક આનંદજી. મનથી ભાંગેલા ને સજીવન કરતા. હા, માણસ ભાગી ગયો ને તો દાદાને જોયો ને અને દાદાને માથે હાથ મૂકે ને આમ આશીર્વાદ આપે ને તો એને તો આમ એવો સ્પાર્ક થઈ જાય ને કે જાણે મારા બધા દુઃખના ડુંગર હટી ગયા. દાદા પાસે એવી એક વ્યક્તિ આવી હતી. આ તમે વાત કરી લે પ્રેમની મૂર્તિ શું હોય છે કહી દઉં. એક વ્યક્તિ પોતાના જીવનથી કંટાળીને એને પોતાનું જીવન ટૂંકાઈ નાખવાની સ્થિતિમાં હતો એ વ્યક્તિ. અને એ દાદા પાસે ગયા અને દાદા ભગવાને જે એમને આશીર્વાદ આપ્યા ને પછી એ તો સજીવન રહ્યા જ, પણ જોડે જોડે એટલી બધી દાદાની ભક્તિ કરી કે વાત નહીં પૂછો. જબરજસ્ત. એટલે આવું છે પ્રેમ સ્વરૂપ. બોલે નહીં કોઈ દિવસ. એટલે આપણે પ્રેમ સ્વરૂપ થઈએ તો પ્રેમ સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ થવામાં હેલ્પફુલ થાય ને. બધું એ સાથે જ હોય. આત્મા પોતે વિજ્ઞાન સ્વરૂપ છે અને આ પ્રકૃતિમાં છે ને એ બધા ગુણો પછી છે ને ખરેખર અંદર એવા ખુલતા હોય છે. જેમ જેમ એ આત્માનો પ્રકાશ વધે ને એટલે ઇમ્પ્યોરિટી જેમ નીકળતી જાય એમ આ પૂતગલમાં એ ગુણો ખુલ્લા થતા જાય. શું થતા જાય? ગુણો ખુલ્લા થતા જાય. હા, બરાબર. એ આપણે શું છે કે કૃષ્ણાબેન ખરેખર પોતાના જેમ હું દાખલા તરીકે સવારથી સાંજ સુધીમાં 2-4 ભૂલો મારી મને દેખાય તો એની પાછળ પ્રતિક્રમણ કરાવડાવું, શક્તિ મંગાવડાવું, નક્કી કરાવડાવું, પછી બધું મારી જાતને સમજણ આપું કે જો પ્રદીપ તું આમાં ના પડીશ, આ બધું આવું જગત છે, તું દાદાની આજ્ઞામાં રહે. એવી રીતે આપણે શું છે એક એક પ્રસંગોમાં દાદાનું જ્ઞાન ફિટ કરવું. શું કરવું? ગમે તેવું બની જાય પણ એને છેલ્લે જ્ઞાનથી સોલ્વ કરવું. અને એમાં એક પ્રસંગ બી આખા દાડામાં કરીએ ને તો 2 પ્રસંગની શક્તિ ઉત્પન્ન થાય એવું દાદા કહેતા હતા. એટલે આપણો બિઝનેસ કેવો રાખવો તો કે વ્યવહારમાં ફાઇલો બધી આવી વધારે જે રોલ કરવાનો એમાં જે ભૂલ થઈ ને એને પછી બધી રિપેર કરવાની. પછી બાકીનો ટાઈમ બધો મેન્ટેનન્સમાં રાખવાનો, રિપેરિંગ ને આ ને તે ને એમાં રાખવાનો. બરાબર.
આ બધું અમને શીખવતા હતા દાદા. અને મને આ કેટલા વર્ષ પછી હમણાં હજુ શરૂઆત થાય છે, તો તમે વિચાર કરો કે મારો કેટલો બધો સમય મેં વેસ્ટ થઈ ગયો હશે. બરાબર. પણ એની એક બ્યુટી છે દાદા ભગવાનની, કે જે 20 વર્ષ પહેલા જે ભૂલ થઈ હોય એ આજે એવી ને એવી મારી આંખ સામે હાજર થાય છે, એઝ ઇટ ઇઝ ફોર્મમાં. એ દાદા ભગવાનની કૃપા છે. શું છે? એ દાદા ભગવાનની કૃપા છે. હા, એઝ ઇટ ઇઝ ફોર્મમાં. એટલે વ્યક્તિ હોય, જગ્યા હોય, આ હોય, એક્ઝેક્ટ આમ પિક્ચર ક્લિયર જ થઈ જાય કે જો આ ભૂલ કરેલી મેં. એટલે અને પછી હું પ્રદીપને કહું કે હવે આ ભૂલનું પ્રતિક્રમણ કરીને દાદા પાસે. એટલે આમ દાદા બહુ ગજબ છે આ વિજ્ઞાન આપણું. બરાબર. ખ્યાલ આવે? હા, ખ્યાલ આવ્યો. બરાબર કૃષ્ણ. હા, બરાબર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આ એક સેન્ટેન્સ છે કનુ દાદાજીનું, અને અક્રમ વિજ્ઞાન ઓક્ટોબર નવેમ્બર 2009 નું. દીપકાનંદજી, મેં હમણાં તમને પિક્ચર મોકલ્યું છે એનું. ક્વેશ્ચન છે રિગાર્ડિંગ ધ નિમિત્ત. સિદ્ધાંત ખીલે નહીં ત્યાં સુધી નિમિત્ત સ્વરૂપ ખુલ્લું ન થાય. સિદ્ધાંત ખોલવો જોઈએ અને તેમ તેમ નિમિત્ત પણ ખીલે. ખીલે એટલે શું કે નોર્મલ થતું જાય, કુદરતને આધીન થતું જાય, કુદરતને અનુરૂપ થતું જાય. અને કુદરતને અનુરૂપ થયું એટલે નિમિત્તનો એટલો ભાગ કુદરત બધું સાંભળતું જાય, કારણ કે એમાં કરવાપણું બધું નીકળી ગયું ને. એટલે આમાં નિમિત્ત એટલે આપણો આમાં જે નિમિત્ત ખીલે નહીં જ્યાં સુધી નિમિત્ત સ્વરૂપ ખુલ્લું ન થાય ત્યાં સુધી, અને બધું કુદરતને આધીન થતું જાય. એ શું કહેવા માંગે છે? થોડું સમજવું હતું. જો કુદરતને આધીન એટલે દાદા ભગવાન પોટલાની જેમ રહેતા હતા. જેમ આપણી બેગ હોય એને બાથરૂમ આગળ મૂકી આવીએ તો બેગ એવું કે મને બાથરૂમ આગળ કેમ મૂકી? ના ના. તો કે બેગમાં શું નથી? તો કે બેગમાં હું પણ નથી, બેગમાં પોતા પણ નથી, બેગને મારા પણ નથી. આ નિર્જીવ વસ્તુની વાત છે. એવી રીતે મન વચન કાયામાં હું પણ અને મારા પણુના જે ટાઇટલ એટલે સેન્ટ પર્સન પણ રહે નહીં. એટલે કે જેમ જેમ હું પણ ને મારા પણ નીકળતું જાય અને હું શુદ્ધાત્મા છું એમ પોતાના સ્વભાવમાં અને પોતાના સ્વરૂપમાં સ્થિર થતું જાય, તેમ તેમ પછી એ કુદરતને આધીન થતું જાય. કુદરત એટલે બધા એવિડન્સ ભેગા થાય એને કુદરત કહેવાય, અને ભેગું થઈને પછી જે પરિણામ આવે એને વ્યવસ્થિત કહેવાય. શું કહેવાય? બન્યા પછી વ્યવસ્થિત. અને ત્યાં બનતા પહેલા બધા જે સંજોગો ભેગા થાય એને કુદરત કહેવાય. શું કહેવાય? હા, કુદરત કહેવાય. એટલે આપણે નિમિત્ત એટલે શું? તો કે નિમિત્ત હંમેશા નિમિત્ત જ હોય, એટલે કે એમાં પોતાનું કરતાપણું, મારાપણું, હું પણ હોય જ નહીં. અને જ્યારે નિમિત્ત ભાવ ખુલ્લો થાય ત્યારે જ જગતનું કલ્યાણ થાય. એટલે કેવી રીતના મારે સમજવું એ કીર્તિને કેવી રીતના એ હા તો કહું ને, પણ હવે દાખલા તરીકે તમે દૂધની થેલી લેવા ગયા, હા, તો તમે ગયા કે ફાઇલ નંબર 1 ગઈ? કીર્તિબેન ગયા, ફાઇલ નંબર 1. કીર્તિબેન ગયા ને, તો તે વખત તમારે અંદર રાખવાનું હું તો શુદ્ધાત્મા છું. કીર્તિબેન તમે દૂધ લેવા ગયા, આ તો વ્યવસ્થિત તમને લઈ ગયું એટલે તમે ગયા. એટલે કીર્તિબેન જેટલું બી રસોઈ બનાવે, આ બનાવે, જે કઈ પણ કરે, તો એમાં તમે છૂટા રહી શકીએ કે ના રહી શકીએ? હા, બે વ્યૂ પોઈન્ટ થી બરાબર છૂટા એટલે આપણે જેટલું આપણે છૂટા રહીએ, આપણે આપણા સ્વભાવમાં રહીએ, એટલે પછી ધીરે ધીરે બધું જ્યાં મારાપણું, કરતાપણું બધું હોય એ આપણને ઓળખાતું જાય અને પછી ધીરે ધીરે ચોખ્ખું થતું જાય. હવે જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું અને આ કીર્તિબેનથી જુદા ના રહીએ અને આપણે વ્યવસ્થિતની આજ્ઞા અને ફાઇલ ને તમે જુદા અને હું જુદા બધી ગોઠવણી ના કરીએ,
તો કેવી રીતે ચોખ્ખું થાય? ના થાય. અને ખરેખર આપણે કીર્તિબેન છે કે શુદ્ધાત્મા છે? શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા. હવે ખાય કોણ? શુદ્ધાત્મા ખાય કે કીર્તિબેન ખાય? નહીં, કીર્તિબેન તો આપણે ખાનારા ના થવાય ને પછી? ના થવાય. આપણે તો ખાનારને જોનારા થયા ને? જોનારા થયા. જેમ બરાબર. દાદા ભગવાને આપેલી 5 આજ્ઞા નું વિજ્ઞાન આપણે જે પ્રાપ્ત થયું છે એ જેમ જેમ આપણે સમજતા જઈશું અને આપણા જીવનમાં એ વણાતું જશે ડે ટુ ડે લાઈફમાં, તેમ તેમ નિમિત્ત ભાવ એની મેરે ખુલ્લો થયા કરશે. તો નિમિત્ત એટલે શું? કે કોઈ નિમિત્ત એવું હોય કે કોઈનું કલ્યાણ કરનારું હોય, અને કોઈ નિમિત્ત કેવું હોય, કોઈના ચોકઠા ગોઠવા વાળું નિમિત્ત હોય કે ના હોય? હોય ને. નિમિત્ત નિમિત્ત જ છે. ચોકઠા નિમિત્ત એટલે જે મને સામે ભેગો થાય, મને એ સંજોગોમાં સમજાવવા માટે કે લેસન આપવા માટે જે એ નિમિત્ત કહેવાય. નિમિત્ત આપણને છોડાવવા આવે. નિમિત્ત આપણને છોડાવવા આવે. એટલે કે રાગ અને દ્વેષના હિસાબે ભેગું થાય અને આયુષ અને સમય પૂરો થાય એટલે વિખરાય. શું થાય? બરાબર. હા, સમય થાય એટલે છૂટું પડે. ચાલે. જેમ કે દાખલા તરીકે મેં કોઈને દુઃખ આપ્યું હોય તો મને દુઃખનો જવાબ આપનાર નિમિત્ત કુદરત ભેગું કરી આપે, તો 2 ચોપડાવે પછી મને. હવે દાખલા તરીકે કોઈ આપણે ઘરચું કર્યું તો તે વખતે હું આપતા પુત્ર જેવું રાખ્યો તો શું થાય? નિમિત્ત ભાવ ખુલ્લો થાય, આજ્ઞા ધર્મ ખુલ્લો થયો. અરે ઘરચું કર્યું તે કોને કર્યું? તો આપણે કહેવાનું પ્રદીપભાઈને, તમે લોકોને આ કર્યું છે એનો જ આ જવાબ આવ્યો, જમા કરો મોક્ષે જવું હોય તો. એટલે જમા કરવું એટલે અહીંયા કુદરતના સામાન્ય કરતા નહીં જોવું, સામાન્ય કરતા નહીં જોવું. એને મારું અપમાન કર્યું એવું નહીં રાખવાનું, વ્યવસ્થિત કર્યું છે, પ્રદીપ નું થયું છે, હું શુદ્ધાત્મા છું એવો દાખલો ગણી નાખવાનો. બરાબર. કોઈ અપમાન કરે તો સારું ને, એક એકાઉન્ટ ક્લોઝ થયું ને આપણું. ને લોકો જુડિયા મારે તો સૌથી સારું ને. કારણ કે મારે ક્યારે એટલે દાદા ભગવાને કહ્યું, એ મુંબઈમાં બોલેલા કે જેને પૈસાની તકલીફ હોય, હવે એક્ઝેક્ટ વાક્ય મને બરાબર યાદ નથી, કે જેને 1 ધોલ મારે એને 500 રૂપિયા ઇનામ. કેટલું? 1 ધોલ મારે તો 500. 1 ધોલ મારે ને 500 રૂપિયા ઇનામ. કઈ સાલમાં બહાર બોલેલા? અત્યારે તો બહુ રૂપિયા થઈ જાય. પણ દાદા કે સવારથી સાંજ સુધી બેઠો કોઈ મારવા જ ના આવ્યું. અચ્છા. પોઈન્ટ સમજાય ને? સમજાયું. એટલે હિસાબ ના હોય તો કોઈ કહેવાય નહીં આવે. એટલે કહેવા એ માંગે છે કે કોઈ આપણને ગાળ આપે છે, કોઈ આપણને દુઃખ દે છે, કોઈ આપણને સુખ આપે છે, કઈ પણ સવારથી સાંજ સુધી આપણને સંજોગો ભેગા થાય છે, એ આપણો જવાબ છે. આપણો જવાબ છે. બરાબર, સમજી. એની જોડે કેવી રીતે સમભાવે નિકાલ કરવો એ આજ્ઞા દાદાએ આપી છે. એ આપણે આજ્ઞાનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો આપણે છૂટા રહેવું જોઈએ કે પ્રદીપભાઈ આ તમારું છે. તમારું નામ ભૂલી ગયો, કીર્તિબેન ને? કીર્તિ, યસ. કે આ તમારો હિસાબ આવ્યો છે, જમા કરો. ચોપડા ક્લોઝ કરવાના છે. હવે કહીએ શું ક્લોઝ કરવાના? પણ એ દાદાની જે વાત તમને ફીટ થાય એ વાતનો પ્રયોગમાં મૂકવું જોઈએ. શું થયું? વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન છે. પ્રયોગમાં મૂકીશું તો જ આપણને અનુભવ થશે, અને તો જ આપણે એ રસ્તે મજબૂત થતા જઈશું. બરાબર. મેમરી ઇઝ ગુડ, વોકેબ્યુલરી ગુડ, બટ પ્રેક્ટિકલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જોઈએ પ્રેક્ટિકલ આજ્ઞા એપ્લાય કરવાની, એટલે એ પ્રમાણે જોવાનું. બહુ સમજ. બરાબર, બહુ સરસ સમજાવ્યું આપે. નહીં દાદા ભગવાન, હું એટલે દાદા ભગવાનની આજ્ઞાને ખૂબ એના વિજ્ઞાનને ઝીણી રીતે એટલે જાડી રીતે સમજવાની જરૂર છે. આટલું જ. આ મારો આ હિસાબ તમારો આવ્યો કીર્તિબેન, હું શુદ્ધાત્મા છું. જમા કર લો. વ્યવસ્થિત કરતા છે.
આ શોર્ટમાં બરાબર 5 આજ્ઞા તો એટલી જબરજસ્ત આપી છે ને, એટલે હા તીર્થંકર ભગવંતોને હૃદયમાં જે ચીજો હતી એ હા બધી હા ચીજો દાદાએ આપણા સમક્ષ એટલી બધી સરળતાથી ખુલ્લી કરી છે. ફક્ત એની આરાધના કરવી અને એને ઘેર પાડી લેવાની જરૂર છે. હા તો બહુ સુખ આવે એવું છે. બહુ સુખ આવે. બરાબર કારણ કે બહારથી નહીં આવે, પોતાનું સુખ પોતાની મહીથી આવશે. બરાબર. અને હું એટલે એટલે એનું કહું છું કે અક્રમ વિજ્ઞાન જેમ જેમ સમજાતું જાય એમ એને બીજા સુખની જરૂર પડે જ નહીં. બરાબર. એને બીજા અનંત બધા સુખ સુખ પાંગડા લાગે. કેવા લાગે? પાંગળા લાગે. એટલે ત્યાં ચિત્ત ચોંટે જ નહીં. હા એવું કહેવા માંગુ બરાબર છું. કારણ કે બરાબર પોતાનું એટલું બધું સુખ પડ્યું છે ભાઈ. હા એ આનંદ અંદર અનંત સુખ છે, પણ એ તમને અનુભવમાં જેટલું જોઈએ એટલું નથી અનુભવમાં આવતું. આવશે ધીરે ધીરે એટલે આવશે. જો એક હમ વસ્તુ આવશે, કારણ કે મહી હમ. છે ને એટલે આવશે. અને આપણે પોતે અનંત સુખ વાળા છે. આ બધું પાક્કું કરી લેવાની જરૂર છે કે એ હું પાકું અનંત કરવા સુખ માટે વાળો છું. એટલે શું? હા તો કે છું જો જ હું શુદ્ધાત્મા છું, એટલે અંદર આ શરીરમાં હું હાજર છું, એટલે ખાવાનું સુખ આવે છે, ઊંઘવાનું સુખ આવે છે, ફરવાનું સુખ આવે છે, જોવાનું સુખ આવે છે, સાંભળવાનું સુખ આવે છે, સૂંઘવાનું સુખ આવે છે. સમજાય? પણ જો અંદરથી Yes. હું શુદ્ધાત્મા તરીકે નીકળી ગયો તો ફિનિશ. બધું ખલાસ. Yes. આપણે પોઈન્ટ સમજાય? એટલે આ બધી સમજાય જયારે આપણને બધી રીત ખબર હોય, ઓહો Yeah. હું પોતે આવો છું, મારી હાજરીથી આ શરીર આટલું બધું ચાલે છે, નહીં તો આ હા પગ હવે ઊંચો ના થાય. ના થાય. રાઈટ સમજાય? રાઈટ અરે રાઈટ. ગમે તેટલા મોટા એસીમાં શું કોલ્ડ સ્ટોરેજમાં નાખે ને તોય ઠંડક ખબર ના પડે. અને બારીમાંથી પવન આવતો હોય ને તો આપણે ઠંડી લાગે તો પગ ઉપર નાખી દઈએ ચાદર. સાથે કે હું શુદ્ધાત્મા તરીકે હાજર છું. એટલે જાણનારો છે જ્ઞાતા અંદર છે જ વેદનીય અંદર. કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. યસ. હા હા અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. હા મોહિની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહિની જ્યાં જ્યાં આપણને વસ્તુઓમાં, વ્યક્તિઓમાં, અવસ્થાઓમાં, ક્ષેત્રોમાં જ્યાં જ્યાં સુખ લાગે છે ત્યાં આપણને આ જેવું સુખની અનુભૂતિ થઈ તો ત્યાં આપણને આ પ્રયોગ જો મુકાય તો આપણને હાજર. અનુભવ થાય. હા 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 બરાબર. એટલે જગતની કોઈ ચીજ ખોટી નથી, પણ આપણે આપણા સ્વરૂપ પ્રાપ્ત થયા પછી આપણે આપણા સ્વભાવમાં નહીં રહેવું, એને કેટલી મોટી ભૂલ કહેવાય? નાની કહેવાય ને? બહુ મોટી કહેવાય. બહુ મોટી હે? ભૂલ કહેવાય. ભૂલ કહેવાય. પોતે અનંત સુખ વાળા હોવા છતાંય વસ્તુના Yeah. વિનાશી સુખની અંદર તડબોળ રહેવું હમ. એ કેવી કચાશો ભૂલ હશે? કહેવાય. એ કચાશને હા આપણે કચ્છ. જાણવી જોઈએ અને આને કહેવું જોઈએ, એટલે આ શું મંડ્યા છો આની પાછળ? હું Okay. છું ને તો આ બધું ખવાય છે, નહીં તો હમણાં છે ને આ દાખલી બી પહોરી નહીં થાય. Okay. Yes. સમજ્યા ને? આ દાંત Right. થઈ ગયા, જેમ પડ્યો તેમ ગયો ખલાસ. અને મેં તમે હા જોજો આ હા શુદ્ધાત્મા અંદર છે એટલે ઉભા રહેવાય છે. ઉભું બરાબર. રહેવું હોય ને ટિકિટની લાઈનમાં હા કે ગમે ત્યાં ઉભા રહેવાય. બરાબર પણ જો શુદ્ધાત્મા નીકળી ગયા ને તો સીધું ઢબ લઈને નીચે ઉભું રહે. બરાબર. ખરું આ પૂતગલ? ના ઉભું રહે એના એટલે હાજરી વિના. એટલી બધી અનંત શક્તિ વાળો, અનંત સુખ વાળો, અનંત જ્ઞાન દર્શન વાળો, પણ જો આપણે આ દાદાની આજ્ઞામાં એમની ભક્તિને આપણે જો આ બધું ના સમજીએ અને આ પ્રયોગમાં ના જઈએ તો શું થાય? ના પોતાનું અહિત ના થાય. અહિત એટલે કે પોતાનું પોતાનું. સુખ પોતાને ના અનુભવાય. હા તમને right. લાગે કશું કરવા જેવું છે આમાં પુરુષાર્થ? શું શું પુરુષાર્થ કરવા જેવું? શુદ્ધાત્માની હાજરી. યા શુદ્ધાત્માના ગુણો નું નિધિધ્યાસન. દાદા ગુણોનું. ભગવાનની કરુણા જુઓ. હા હું તો ઠામ ઠેકાણા વગરનું આ પૂતગલ પ્રદીપને જેને આપતો પુત્ર તમે માનો છો એની વાત કરું છું. જ્ઞાન આપે છે તારે બોલાયો. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું.
આ પુરુષને હું શું કહી શકું, બહુ જ એમનો શું વિનય કરી શકું, કોઈ ઠેકાણું નથી. જેને એમના જેવા શુદ્ધાત્માની આપણને અનુભૂતિ કરાઈ, હા નિશંક બનાયા, છતાંય આજે બરાબર જ્ઞાનીને સિન્સિયર રહેવું હોય તો નથી રહેવાતું. અને રૂપિયા મળે ત્યાં સિન્સિયર, માન મળે ત્યાં સિન્સિયર. આવી ભૂલ થાય કે ના થાય મારાથી? થાય, થઈ જાય છે, થઈ જાય છે. હવે આને કોઈ ભૂલ કે? આપણે તો ક્રોધ આવ્યો ને ભૂલ કહીને પ્રતિક્રમણ કરીએ તો બરાબર છે, કઈક બોલાઈ ગયું ને પ્રતિક્રમણ કરીએ બરાબર છે. એટલે જ્ઞાનીને શિષ્ય નથી અને ભૂલ જ નથી કહેતા આપણે. હા, બહુ મોટી ભૂલ થઈ જાય છે. હા, જે આપણા થયા, આ દુનિયામાં કોઈ આપણું થયું છે મને કહો તો ખરા? ના ના. એટલે તો પેલા કવિરાજે લખ્યું, બૈરી વરાવે બારણા સુધી, દીકરા જલાવે દિવાસળી મૂકી, સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. રાઈટ. મનથી માન્યું હતું કે આ બધા છે મારા, દગા કિસકા સગા નહીં દેહી પર બારા. બરાબર છે. આપણે બોલવાનું નહીં, સમજીને સમય જવાનું. સમજીને, હા, સમજીને સમય જવાનું. અને બસ બરાબર છે. અને આત્માના ગુણોની જ યાદ સ્વરૂપમાં એમાં જ રહેવું. રહી, છેલ્લે એમાં જ ના તો રહી. દાદા દાદા કરવું, દાદા છેલ્લે કરવું. પ્રત્યક્ષ સિમંદર સ્વામીને નમસ્કાર કરજો, એ પ્રત્યક્ષ ને પકડી રાખજો, તોય એક દાડો હા, કામ થશે. કારણ કે બરાબર અત્યારે છે. જીવતા હાજર છે દેહ સાથે, હાજર છે. હજુ બહુ લાંબો સમય રહેવાના છે. એટલે કદાચ બરાબર. કશું ના થાય ને તો સિમંદર સ્વામીને જાલી રાખજો. બહુ સરસ. યસ. હા, તમને ગેરંટી આપે જય કહું છું. જાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજબાલજી, આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ સાંભળવાનો. આપણે સાંભળીએ એક્સપિરિયન્સ રજબાલજી. હો, જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે મુંબઈના બહુ જૂના મહાત્મા ઉમાબેન મારું. બધાજો અનમ્યુટ કરજો. ઉમાબેન, ઉમાબેન અનમ્યુટ કરજો. નથી આવતો અવાજ તમારો, અવાજ નથી આવતો. હા, નજીકથી બેસજો, નજીકથી બેસજો. જય સચ્ચિદાનંદ. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલજો. હવે સંભળાણું દીપક આનંદ? હા, તમારો છે ને હું વિડીયો બંધ કરું છું હમણાં. તમારો વિડીયો બંધ કરું છું, અવાજ થોડો કપાય છે, પછી ઓન કરીશ પાછો. વાંધો નહીં. નેટમાં તકલીફ છે. હા, મેં વિડીયો બંધ કર્યો છે તમારો, તમે બોલો. સંભળાય છે અમને. કપાઈ, ડિસ્કનેક્ટેડ આવી. હા, અનમ્યુટ કરજો. હા, બોલજો. હા, બોલજો. હવે અવાજ આવ્યો? હા હા, અવાજ આવ્યો દીપક આનંદ? હા, આવે છે, આવે છે, બોલો. હું છે ને કદાચ એવો અવાજ કટ થશે તો વિડીયો બંધ કરીશ, તમે ચાલુ જ રાખજો બોલવાનું. તમને દેખાશે, ખાલી અમને નહીં દેખાય તમારું.
શ્યામણા વહી ગયા કાળમાં પ્રવાહમાં દીના રૂમાલ રહ્યા હાથમાં અમને પોડાડી આંસુના સુકાતા જીવનના વમળમાં પોડ્યા છો સુખડની માળમાં. ઉમાબેનને 19 એપ્રિલ મહિનાની 19 એપ્રિલ મહિના 83માં દાદા ભગવાનનું પુસ્તક આવ્યું. દાદા ભગવાનને ઓળખતા નહોતા, નામ સાંભળ્યું નહોતું, ફક્ત પુસ્તક હતું. પુસ્તક લઈને પહેલેથી વાંચવાની આદત. એટલે બસમાં બેઠા, ઉમાબેન રહેતા હતા વિખરોડીમાં અને ત્યાંથી જવાનું સાયનમાં ઓફિસમાં રોજના. એટલે ડેલી જાય એટલે પછી એમાંથી બસ પકડવાની. તો ઉમાબેન બસ પકડે અને પુસ્તકનો પેજ ખોલ્યું દાદા ભગવાનનું ફર્સ્ટ ટાઈમ. તો પુસ્તકમાંથી સુગંધ આવવા લાગી. તો મને એમ થયું કે મેં તો કંઈ સેન્ટ નથી લગાવ્યું, કોસ્મેટિક વાપર્યું નથી, મારા બાજુમાં કોઈએ લગાવ્યું હોય અત્તર કે સેન્ટ તો જરા ચેક કર્યું, પણ એમાંય લાગ્યું ને. મેં પછી પેજ બંધ કર્યું તો દાદાનું પેજ બંધ થયું તો સુગંધ બંધ થઈ ગઈ. એટલે પાછું મેં પેજ ખોલ્યું વાંચવા માટે તો પાછી સુગંધ આવી. તો મને અંદરથી એમ થયું કે આ તો કઈ અલૌકિક અનુભૂતિ છે. કઈ પુસ્તકની અંદર તો કોઈ અત્તર છાંટે નહીં કે સુખડ લગાવે નહીં, આ સુગંધ આવી રહી છે. એટલે મારે આ અલૌકિક પુરુષના દર્શન કરવા, આ મનની અંદર હતું. પછી ઓફિસે ગયા એટલે પછી મેં મારી ફાઇલ નંબર 2 નાનજીભાઈને ફોન કર્યો કે આ પુસ્તક મેં વાંચ્યું, તમે લાવ્યા એ દાદા ભગવાનનું પુસ્તક લાવ્યા, હવે આવે છે? તમારો અવાજ બરાબર આવે, બોલતા રહો. હા, પછી દાદા ભગવાન મેં પૂછ્યું કે આ દાદા ભગવાનનું પુસ્તક છે તો એ કોણ છે? તો મને કે મને ખબર નથી, પણ આવવાના છે થોડા દિવસ પછી, પાછા મુંબઈમાં આવશે. તો મેં કહ્યું મુંબઈમાં આવે ને તો મને જરા જણાવજો આવે એટલે. તો મને કે ચોક્કસ તમે, હું કહીશ તને આવશે ત્યારે. એટલે પછી દાદા એપ્રિલ મહિના 83ના એપ્રિલમાં અહીંયા પધાર્યા મુંબઈમાં, ખેપસી દાદાને ત્યાં. એટલે પછી મને કહ્યું કે પધાર્યા છે તો કઈ શનિવારે દર્શનનું હોય છે. અમને બહુ ખ્યાલ નહોતો આ બધો. એટલે પછી અમે લોકો, હું ને મારી ફાઇલ નંબર 2, અમે 23 તારીખે શનિવારના અહીંયા ખેપસીભાઈની સામે હોલ હતો, ત્યાં દાદા આવવાના હતા. તો અમે ત્યાં ગયા. તો ગયા ને એટલે ત્યાં જરા ઘણા લોકોને જોયા. તો મેં પૂછ્યું કે આ શું છે? તો કે અહીંયા આજે જ્ઞાનવિધિ છે અને મહાત્માઓના નામ લખેલા છે. તો મેં કહ્યું મારું નામ એ લખો. તો પછી મને કહેવામાં આવ્યું કે નામ તો પૂરા થઈ ગયા, એટલે તમારું નામ નહીં લખાશે કે આના અંદર કે 50 નામ લખતા હતા. એટલે હું બહુ નિરાશ થઈ ગઈ. કીધું મારે જ્ઞાન લેવું જ છે, પણ કે હા, પણ હવે 50ની ઉપર તો નથી લેવાતું, તમે એવું હોય તો બેસી શકો છો જ્ઞાન વિધિમાં. એટલે ઉમાબેન તો બેસી ગયા, સમર્પણ થયા નહીં, પણ જ્ઞાન વિધિમાં બેસી ગયા. તો જ્ઞાન વિધિમાં પૂર્ણ બેઠા સંપૂર્ણ, પણ સમર્પણ નહોતા થયા. 5 આજ્ઞા સાંભળી દાદાની પૂરી, પણ એ વખતથી દાદાના જે દર્શન થયા હતા તો એક અલૌકિક દેખાતું હતું. કંઈ લાગતું નહોતું કે આ હોલ છે કે આ બધું શું છે. મને સ્વર્ગની ખબર નથી કે કોઈ જાતની બ્રહ્માંડની ખબર નથી, પણ કે કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં કે કાંઈ નહીં, પણ જે વિભૂતિ જોઈ કે દાદાને અંદર ફક્ત પ્રકાશમય જ જોયા અને આજુબાજુ જાણે કાંઈ જ એવું જ લાગે કે કોઈ અલૌકિક વાતાવરણ છે. એટલે મને ચેન પડે નહીં. પછી
આવતા રહ્યા હતા ઘરે. મેં તો હવે શું કરવાનું, મને તો જ્ઞાન ન મળ્યું. તો પછી સોમવારે રવિવાર આવ્યો, સોમવારે ઓફિસે ગયા પણ ચેન પડે નહીં, એટલે સાયંથી પાછા સીધા ગયા ત્યાં. મારે દાદાને મળવું છે. ત્યારે મહાત્માઓ બેઠેલા હતા, તો ઉમાબેન જઈને બેસી ગયા. એટલામાં દાદાએ પૂછ્યું કે કોઈને પ્રશ્ન કરવો હોય તો પૂછો, કે કાગળમાં નામ લખી આપો. હવે ઉમાબેનની પાસે તો નાની એવી કઈ ચબરકી હતી, એટલે ઉમાબેને એના અંદર લખ્યું કે હું કોણ છું, અને મેં પાસ કરી ચિઠ્ઠી. એટલે દાદાએ જોયું કે હું કોણ છું, તો ત્યાં કોણે લખ્યું? એટલે ઉમાબેને હાથ ઉપર કર્યો કે મેં લખ્યું છે. તો તે આગળ આવો. તો મહાત્માઓએ કીધું કે તમે આગળ આવો. એટલે હું આગળ ગઈ. તો દાદા કે તું કોણ છે? તો હું ઉમાબેન છું. દાદા કે તું કોણ છે? મેં કહ્યું ઉમાબેન છું. દાદા કે તું ખરેખર ઉમાબેન છે? મેં કીધું હા. મેં કીધું દાદા મને બધા ઉમાબેનથી બોલાવે એટલે ખબર છે કે ઉમાબેન છે. પછી મેં કીધું પણ મને નથી લાગતું કે ઉમાબેન હોય. તો દાદા કે હા તો પછી તે ઓળખાણ કરી તારી, તું કોણ છે એની? તે જ્ઞાન લીધું? મેં કીધું ના દાદા જ્ઞાન નથી લીધું. તો તને ઓળખાણ કેવી રીતે પડે કે જ્ઞાન નથી લીધું? તો એટલે પછી સિનિયર મહાત્માઓ બેઠેલા હતા, કવિરાજ હતા, દમયંતીબેન હતા. તો એ લોકોએ મહાત્માએ કહ્યું કે એમને તો જ્ઞાન લેવું હતું દાદા, પણ નામ પૂરા થઈ ગયા હતા એટલે એમનું નામ નથી આપ્યું. એ નામ ના આવ્યું પણ એ જ્ઞાન વિધિમાં બેસી ગયા હતા. તો દાદાએ આટલું હાસ્ય લાવીને માર્મિકતાથી એટલું જ બોલ્યા કે પ્લેટફોર્મ પર તું ઊભી રહી, ટ્રેન આવી તો તે ટ્રેનનો ડબ્બો કેમ ના પકડ્યો? તો મને આ કાંઈ ખબર પડે નહીં, કારણ કે આવા કોઈ સંત પુરુષ સત્પુરુષનું કંઈ ભેટો નહોતો થયો, કોઈ દિવસ સત્સંગ કર્યો ને શું ખબર પડે? અને એવા સમયે ગયા હતા કે બફાતા હતા બધી બાજુથી. તો હું સમજી ન શકી. હું દાદાની સામે ફક્ત જોયા કરું, બસ દાદાની મુદ્રા જ જોયા કરું, બીજું મને કાંઈ ખબર પડે નહીં. એટલે પછી મહાત્માએ કીધું ના દાદાએ એમણે બહુ પ્રયત્ન કર્યો. એ ડબ્બો પણ પકડવા ગયા હતા, પણ એમને ડબ્બો પણ પકડવા ગયા એ પણ કે ભીડ બહુ હતી. આ પણ ભીડ હતી, પણ ડબ્બાની વચ્ચે કે ખાંભો હોય ને, દાદાએ ઈશારો કરીને બતાવ્યો હતો કે ખાંભો તો પકડી લેવો જોઈએ, ભલે નથી પડવાનું. તો મહાત્મા સિનિયર હતા આગળ બેઠેલા, એમણે કહ્યું દાદા એમણે એ બી પ્રયત્ન કર્યો પણ નથી થયું. દાદા કે ઠીક છે, તો એક કામ કરો કે આપણે આવતા શનિવારે જે જ્ઞાન વિધિ ગોઠવી દઈએ. એટલે નીરુબેને કહ્યું કે દાદા આપણે તો જવાનું છે, કે કાલે સવારે તો આપણે જવાનું છે અહીંયાથી, કે તો કેવી રીતે રોકાશું? તો દાદાએ એમને માર્મિક સાઈનથી એકદમ નીરુબેનને શાંત રહેવા કહ્યું અને કહ્યું કે એમનું નામ નોંધી લેશે. એટલે પછી બીજા બી જે મહાત્મા રહી ગયા હોય, જેને નામ આપ્યા ન લઈ શકે, તો આપણે બધાની માટે રોકાઈ જઈએ. ત્યારે ઉમાબેનને આ ખ્યાલ નહોતો પડતો કે આ બધું શું ચાલી રહ્યું છે. ત્યાં દાદાએ નામ લખાવ્યું મને કે આ બધા કે આવતા શનિવારે પાછી જ્ઞાન વિધિ રાખી છે. હવે આ કરુણાનો સાગર દરિયો, મને ત્યારે ખ્યાલ ન પડી કે આ શું કરુણા વરસાવી રહ્યા. મારી ઉપર જે વિતાતી હતી એ તો હું જ જાણતી હતી, પણ આમને કેમ એટલી ખબર પડીને રોકાઈ ગયા? અને એ બી મારા માટે ત્યારે આ સમજણ નહોતી. 20 વર્ષની ઉંમરે આ સમજણ ઉમાબેનમાં નહોતી કે આ દાદા શું બોલી રહ્યા. અને દાદાએ પછી જ્ઞાન વિધિ ગોઠવી, અને તોય ઉમાબેન તો રોજ જઈને બેસી જાય જ્ઞાન સત્સંગમાં. અને પછી શનિવારે 30/4/1983 જ્ઞાન લીધું અને એ જ્ઞાનથી જે દાદા અંદર બિરાજમાન થઈ ગયા, હજી સુધીની ચરણમાં મારાથી દાદા એક સેકન્ડ પણ છૂટા પડ્યા નથી અને પડવાનાય નથી. કારણ કે મારો પૂર્વનો બહુ સોલિડ હું દાદા સાથેનો હિસાબ લાગી છું. હું મારી જાતને એમ જ સમજુ છું કે હું મીરા થઈને આવી છું બસ દાદાની, બીજું મને કાંઈ દેખાતું નહોતું. એ મારા કૃષ્ણ છે અને હું એની મીરા છું બસ. અને એવી રીતે જ દાદાએ મને એટલો બધા હાસ્ય કરે ને કે મને એનું આમ કુતૂહલ થાય કે દાદા આ શું હાસ્ય વેરી રહ્યા છે. હજી મને એ હાસ્ય તો કોઈ જગ્યાએ નથી થતું, કોઈ બી જગ્યાએ હોય એની જગ્યાએ, પણ એ હાસ્ય મારાથી ભૂલાતું નથી. સેકન્ડલી એવું થયું
કે દાદા જતા રહ્યા અને પછી આવ્યા કે હવે ઉમાબેનના સંજોગો એવા કે એમને ઘરનું કામ બી એમના માથે, ઓફિસ બી સંભાળવાની. હવે એવા સમયે શેઠજી દાદાને ત્યાં આવતા દાદા વડાલામાં. એટલે ઉમાબેન ઓફિસેથી જાય 5:30 છૂટે એટલે ત્યાં ગયા. શેઠજીભાઈને ત્યાં મેં કીધું દર્શન કરું અને ઘરે જતી રહું, કારણ કે ઘરે જઈને પાછી રસોઈ કરવાની, નાના બાળકો છે એ બધું કરવાનું, બીજા દિવસની ઓફિસ. તો દાદાના દર્શન કર્યા, દાદાએ વિધિ કરી અને પછી ઉમાબેન ઉતરી ગયા. ઉમાબેન ઉતર્યા, દાદા કે આપણે હોલમાં જઈએ છીએ, એટલે દાદાએ ગાડીમાં બેસી ગયા અને શેઠજી દાદા ચલાવતા હતા, બાજુમાં દાદા બેઠેલા, પાછળ નીરુબેન ને બીજા મહાત્માઓ હતા, મને ખ્યાલ નથી પણ નીરુબેન તો હતા જ. એટલે પછી હું દાદાની ગાડી જોઈ એટલે ઉમાબેન એક સાઈડમાં દરવાજા પાસે ઊભા રહી ગયા કે દાદાની ગાડી પાસ થાય, દાદાના દર્શન કરો અને જાઓ. હવે દરવાજામાંથી દાદાએ ગાડી પાસ થઈ એટલે દાદાએ ગાડી ઊભી રખાવી અને મને બોલાવી પાસે. એટલે હું ગઈ દાદા પાસે. તો મને કે ક્યાં જાય છે? એટલે હું સોલિડ જૂઠું બોલી ગઈ દાદાની આગળ કે હું સત્સંગમાં જાઉં છું, મેં ઘરે જાઉં છું, એમ મારાથી નીકળ્યું જ નહીં. તો દાદા કે બેસી જા પાછળ. તો પાછળ જગ્યા જ નહોતી. તો નીરુબેન કે દાદા જગ્યા તો કે બેસી જશે, એમ કે તમે જગ્યા કરો. અને મને નીરુબેનના ખોળામાં બેસાડેલી છે દાદા ભગવાને. આ મારો છે. પણ એવા તો ઘણા અનુભવો થયા છે મારી લાઈફમાં ને હજી થઈ રહ્યા છે. બહુ વિકટ કાળમાં દાદા મારી બાજુમાં ઉભા રહ્યા છે, જે કહેવાય ન કહેવાય એવા સંજોગોમાં મને દાદાએ તારી દીધી છે. અને અત્યારે તો મને લાગતું નથી કે દાદા મારાથી જુદા છે, જરાય નથી લાગતું. બસ ગમે એવા સંજોગો હોય મને દાદા સિવાયનું કાંઈ નજરમાં નથી આવતું. બસ. અને એવા તો ઘણા સંજોગો આવ્યા છે અને એવા આવ્યા છે ને પરિસ્થિતિ કે એમ થાય કે દાદા વગર તો કોઈ ન કરી શક્યું, કોઈ ન કરી શક્યું. બીજો કહું, ટાઈમ છે દીપકભાઈ? હા બોલો બોલો. સમય હોય તો હું કહું. ક્યાં બોલો? સમય છે? બોલો બોલો. હા. અને બીજી વસ્તુ એવી બની ગઈ કે લગભગ 85માં સાયન ઓફિસમાં ઉમાબેન બેઠા હતા, ત્યાં આપણા દીપક દેસાઈ આપતપુત્ર, યોગેશભાઈ આપતપુત્ર અને દેવેન્દ્રભાઈ આપતપુત્ર, જેને આપણે દેવુભાઈથી ઓળખીએ છીએ, એ 3 જણ મારી ઓફિસે આવ્યા અને મને કહ્યું, મને જણાવ્યું કે તમારી પાસે તમે દાદાનો ફોન આવ્યો હતો શેઠજી ભાઈના ઘરે કે અમેરિકામાં પુસ્તકો ખલાસ થઈ ગયા છે, આપતાવાણીઓ એ પહોંચાડવાની છે. તો મને કે તમારા વિઝા છે એમ ખબર છે, તો તમે જશો બુકો લઈને? તમે ચોક્કસ. મેં તરત હા પાડી દીધી કે હા હું ચોક્કસ જઈશ બુકો લઈને. તો કે તમને શેઠજીભાઈના ઘરે જુઓ, તમે મળો અને પછી ટિકિટની અરેન્જમેન્ટ આ તે. હું શેઠજીભાઈના ઘરે ગઈ. શેઠજીભાઈએ મને 2 બેગો બતાવી. હવે ટ્રક મોટા મોટા ભરેલા હતા બુકના, પણ ઉમાબેનની એક બી ન ચાલે નહીં. આમ કાંઈ વિચારમાં આવ્યું, બસ જોયું કે આ બુકો લઈને તમને અમેરિકા જવાનું છે. તો અમેરિકામાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર ઉતરવાનું છે. હવે આટલા લાંબો ડિસ્ટન્સ કોઈ દિવસ લાઈફમાં ચડ્યો નહોતો કે હું ત્યાં કોઈને ઓળખતી નહોતી, પણ છતાં હાથો પાડી દીધી હતી. તો મેં કહ્યું હું લઈ જઈશ. એટલે પછી ટિકિટની અરેન્જમેન્ટ કરી, કારણ કે મારી ફ્લાઇટ નંબર 2 નાનજીભાઈ એર ઇન્ડિયામાં, એટલે એમણે પેસેજની અરેન્જમેન્ટ કરી. વિઝા મારા પાસે હતા. હવે ઓપન ટિકિટમાં ઉમાબેન ગયા, ઓફિસમાં રજા નાખી વાળી અને એરપોર્ટ ઉપર ગયા. હવે અને એના પહેલા બી મને 1-2 વખત ત્રિપુટી મને મળવા આવી હતી અને કહ્યું કે આમ છે અને ત્યાં તમે જશો તો તમારે એમ કે એક બુક રાખજો, એવું હોય તો તમારી સાથે દાદાની, તો તમને સામે મહાત્મા જે આવશે એને ઓળખ પડશે. તો સારું. હવે એરપોર્ટ ઉપર હું ગઈ અને હું અને મારા મિસ્ટર અમે બંને એરપોર્ટ ઉપર ગયા સહારમાં. હવે ત્યાં દીપક દેસાઈ, દેવુભાઈ, યોગેશભાઈ 3 આપતપુત્રો બેગો લઈને આવ્યા શેઠજીભાઈને ત્યાંથી. અને જોરદાર બેગો વજનદાર હતી. તો પાસિંગ તો થઈ ગઈ બેગો. હવે ઉમાબેનને ફ્લાઇટ ફૂલ હતું
એટલે પછી ઊભા રહી ગયા કે હવે લાઈટ ફૂલ છે, શું કરીશું? કારણ કે ઓપન ટિકિટ હતી. એટલામાં કેપ્ટન આવ્યા અને કેપ્ટનને વાત કરી કે આમાં અમને જવું છે મને અને આવવું છે, તો આ રીતની કન્ડિશન છે. તો દાદાએ શું કર્યું શું નહીં કે કેપ્ટને સિગ્નેચર કરી, ઉમાબેનને ફર્સ્ટ ક્લાસની સીટની એરેન્જમેન્ટ કરી આપી. હવે ફર્સ્ટ ક્લાસમાંથી મને અપડેટ કરી અને મને મહારાજા ક્લાસમાં બેસાડી. મહારાજા ક્લાસમાં બેસાડવાનું પ્રયત્ન કર્યું, પણ ગયા નહોતા, હજી બોર્ડિંગ થવાના હતા. તે પેલા મારી 2 બેગો કસ્ટમ વાળાએ સાઈડમાં કાઢી વાળી. 2 બેગો સાઈડમાં કાઢી અને મને બોલાવી કે આ 2 બેગો કોની છે? મેં તું મારી છે. તો મને કે એમાં શું છે? મેં તું પુસ્તકો છે. કે આટલા બધા પુસ્તકો કોના છે? મેં તું મારા ગુરુના છે. કે ઓપન કરો. એટલે મેં બેગો ખોલી તો એમણે જોઈ તો કે આટલી બધો સામાન એક બેગ તમારે કાઢી નાખવી પડશે. ને એના પહેલા મને એક બેગ એમટી આપેલી હતી, એ મેં રિટર્ન કરી વાળી હતી. સામાન ચડી ગયો, મને કે એમટી બેગમાં ભરી લેજો, ખાલી કરાવી વાળે. તો 150 ઉપરનું વજન હતું મારી એટલી સાથે. અને એ વખતની કટોકટીના સંજોગો એવા હતા કે ઓપરેશન બ્લુ સ્ટાર થયેલું હતું. ઓપરેશન બ્લુ સ્ટાર એટલે બહુ સિક્યોરિટી ટાઈટ હતી, કસ્ટમ ટાઈટ હતું. તો પછી મને એમ થયું કે હવે શું કરવાનું? કાંઈ નહીં, 5 નંબર લઈને કહી એક બેગ લઈ જાઓ. પણ અંદર શું થયું, વાતો અંદર કરી એ લોકોએ બેગ ખોલી તો એમાંથી સુગંધ આવવા લાગી પુસ્તકમાંથી. એટલે પછી કાંઈ અંદર ડિસ્કસ કર્યું, પછી કે જવા દો, લઈ જાઓ 2 બેગો. એટલે મારી 2 બેગો ચડી ગઈ પુસ્તકોની, દાદાની. હવે દાદાની પુસ્તકો ચડી ગઈ. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર ઉમાબેન આવી ગયા. આવ્યા ને તો પૂછવાથી અને ખબર જ નથી પડી કે આ બધું પ્રયાણ જે થયું મારું, મને સમયની ખબર નથી પડી, મને કાંઈ જ ખબર નહીં. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર ઉતરી ગઈ. હવે થયું હતું કે મારે અહીંયા કોન્ટેક્ટ કોને કરો, કારણ કે કોઈને જ ઓળખતી નહોતી, ફર્સ્ટ ટાઈમ ગયેલી અને કોઈ રિલેટિવ નહીં. એટલે મારી પાસે એક બુક હતી, એમાં મને કહ્યું હતું કે નીરુબેને કહ્યું હતું, એમને કેવડાવ્યું હતું કે એમને કહેજો એમાં નંબર છે, નંબર ઉપર ફોન કરે. એટલે ઉમાબેન તો લાઈનમાં ઊભા રહ્યા પીસીઓમાં, ત્યાંના એરપોર્ટના, અને કોલ કરતા હતા. તો કોલ લાગતો નહોતો. મારી પાછળ એક અમેરિકન બેન ઊભા હતા, એ જોતા હતા ત્યારના કે આ પ્રયત્ન કરે કે આનો નંબર નથી લાગતો. એટલે એણે મને પૂછ્યું, તો મેં કીધું આ નંબર છે અને મારો નંબર નથી લાગતો. તો એણે મારી પાસેથી એ નંબર લીધો અને મને કોલ લગાવી આપ્યો. મને કે તમે જે કોલ કરો છો ને એનો એરિયા કોડ આમાં નથી અને એરિયા કોડ લાગે એમ કરીને એને ફોન કર્યો. એટલે વાત કરી એટલે પછી સામેના મહાત્માએ કીધું કે હા અમને ખબર છે અને હું આવી રહ્યો છું એરપોર્ટ ઉપર. તો હું તમને કેવી રીતે ઓળખીશ? મેં મારા હાથમાં દાદાનું પુસ્તક હશે અને દાદાનો ચિત્રપટ સામે હશે મારી સાથે. તો તે સારું. હવે અહીંયા કન્ડિશન એટલી બધી ક્રિટિકલ થઈ ગઈ કે કસ્ટમ વાળાએ 2 બેગો સાઈડમાં કાઢી વાળી. હવે બેગો કાઢી અને મને પાછી બોલાવી કે આ બેગો તમારી છે? મેં કીધું હા મારી છે. તો કે ઓપન કરો. મેં કીધું સારું. મેં પાછી ઓપન કરી બેગો 2. તો એમાંથી એકદમ સુગંધ આવવા લાગી. તો એમણે મને પૂછ્યું કે આ શું છે? તો મેં કીધું આ બધા પુસ્તકો છે. તો કોના છે? મેં કીધું મારા ગુરુના છે. તો કે આટલા બધા પુસ્તકોની કેમ જરૂર પડે? મેં કીધું અહીંયા એ સત્સંગ માટે આવ્યા છે એટલે એમને જરૂર છે અને નથી પુસ્તક એમના, તો હું લઈને આવી છું આપવા માટે થઈને એમને, કે હમણાં સત્સંગ ચાલુ હોય છે એટલે અહીંયાના જે એમના ફોલોઅર્સ હોય એમને આપવા માટે. તો એમણે બી 1-2-3 પુસ્તકો, 3-4 પુસ્તકો બધા ઉપર નીચે કર્યા અને હાથ ફેરવ્યો અને નાક ઉપર લગાવ્યો. તો એમને બહુ સુગંધ આવવા લાગી. એને બીજા એમના બોલાવ્યા કસ્ટમ વાળાને. તો એ લોકો કે સુગંધ આવે છે કે આમાંથી, કે તમે કોઈ મિશનરી ચલાવો? મેં કીધું ના, હું કોઈ મિશનરી ચલાવતી નથી અને આ અમારા ગુરુ છે એ કોઈ મિશનરી નથી ચલાવતા. એ ફક્ત સત્સંગ કરે છે અને સત્સંગ માટે આવ્યા છે એટલે અહીંયા એમને ઇન્વાઇટ કર્યા એટલા માટે. તો પછી થોડું એમણે ડિસ્કશન કર્યું. હું ઊભી હતી સાઈડમાં, એ લોકોએ અંદર ડિસ્કશન કર્યું. પછી મને એલાવ કરી કે ઓકે લઈ જાઓ 2 બેગો. આ 2 બેગો લઈને હું 2 બેગો રાખી હતી અને બુક રાખી હતી દાદાની. અને પછી એ ન્યુયોર્કના જે મહાત્મા હતા એ આવ્યા અને હું ગઈ એમની સાથે આખી બેગો લઈને દાદાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
બહુ સરસ. આ તો કે દાદાને મળ્યા અને દાદામય થઈ ગયા એટલે પણ મુખ્ય વાત શરૂઆત પુસ્તકથી થઈ. જેમ દાદા કહેતા હતા કે અમારી પુસ્તક અભરાઈ પરથી પણ બોલશે, એટલે પુસ્તકે કામ કર્યું અને કુદરતી રીતે એમાં સુગંધ આવી બહુ સ્વાભાવિક છે. કારણ કે દાદા કહે છે કે જ્યાં દાદા છે ત્યાં બધા દેવી દેવતા હોય, અને દાદાની પ્યોરિટી એટલી બધી ગજબની હતી કે બધા દેવી દેવતાના રક્ષણમાં હોય. એટલે એમના કલ્યાણ યજ્ઞમાં એ તમને પ્રેરિત કર્યા એવું કહી શકાય આપણાથી. અને એ તમને સત્સંગમાં પછી જવાનું થયું. અને આ તો સારું છે, તો બેસવા જ ના દે. નામ લખેલું ના હોય ને તો કાઢી મૂકે બહાર, પછી આવજો. હમણાં તમારે તો એમને બેસાય નહીં, પણ એની બે તો હવે સંજોગ છે. એટલે પછીથી તમારું સરસ જો દાદા વેટ કર્યું. દાદાને એક કોઈને ઈચ્છા હોય તો એટલું બધું કેરિંગ હતું, આપણે એની કલ્પના કરી શકીએ નહીં. પણ લાભી ગયા તમે, બહુ સરસ. અને વાત સારી છે, દાદાનું હાસ્ય ભૂલાતું નથી. એ ઉત્તમ નિધિ ધ્યાસનનું ફળ તમને સતત મળ્યા જ કરે. ધેટ્સ અ ગ્રેટ બેનિફિટ. હા, અને આના માટે હું કહું છું કે દાદા સ્વીકારે જે આસુના અભિષેક એવી પ્રાર્થના અમને માંગતા આવડી નહીં રે દાદા, માટે મોક્ષ જજો દાદા, મોક્ષ જજો દાદા, મોક્ષ જજો. જય સચ્ચિદાનંદ. બીજી એક વાત બહુ સરસ. બીજી એક વાત, જે દાદા અહીંયા અમેરિકામાં હતા અને તમારે બુક લઈ જવાનું તમને કીધું, એટલે દાદાનું રક્ષણ તો સંપૂર્ણ હોય જ, એમાં કંઈ સવાલ નથી. પણ એ જોવાની વાત છે કે તમે પણ કશે કોઈ જગ્યાએ ડિસ્ટર્બ નહોતા થયા. તમારી ક્લેરિટી જો પેલું મહારાજા ક્લાસમાં ગઈ, દીપકભાઈ મહારાજા ક્લાસમાં. વાત સાચી. જે પેલી મિનિસ્ટર લોકો છે એમાં મને બેસાડી દાદાએ. કરેક્ટ કરેક્ટ. એટલે મિશનરી વર્ક કરો છો તો એની ક્લેરિટી બહુ સારી કુદરતી રીતે થઈ કે નથી કરતા. કારણ કે મિશનરી વર્ક એટલે એમાં બીજું બધું બહુ આવે, એટલે જે લોકો બહુ સપોર્ટ નથી કરતા, પ્રમોટ નથી કરતા. એટલે એ તમારું કુદરતી કે આ તો સત્સંગ જ કરે છે. અને આખું આ ક્લિયર થયું, અહીંયાથી ગયા ત્યારે ક્લિયર થયું, ત્યાં પહોંચ્યા પછી ક્લિયર થયું. બહુ સરસ, ઉત્તમ. દાદા તો કહે છે ને કે એક વખત, અને આ કનેક્શન તમને છેક લગી હેલ્પફુલ થશે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. હજી ઘણા અનુભવો છે ઉમાબેન પાસે, એવા અનુભવો છે કે એ તો કોઈ જ ન કરી શકે. જે પાર કરી છે ને મારી નૈયા, એ નેવર થઈ શકે. દાદા સિવાય નેવર કોઈ ન કરી શકે. તમે એની નોટિંગ કરી રાખજો આવી રીતે, એટલે પછી તમને ફરીથી આમંત્રિત કરીશું જરૂરથી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમાબેન, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો દાદાનો. પ્રદીપાનંદજી, તમારે કંઈ કેવું છે? જય સચ્ચિદાનંદ. મંત્ર નાનજીભાઈને બોલાવો. પ્રદીપાનંદજી શ્રીમદ બોલશો ને તમે રિપીટ કરજો. હા. નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો,
તવ પાવપણાસનો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણં ચ સર્વેષિં પરમં ભવૈ મંગલમ. પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.